चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजकेशवः द्विजानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये नमः। करवारं ધન્યવાદ. પ્રણામ જીજી. આજે મારો ક્રમ છે કરવાનો અધ્યાય 7મો. તો હું શરૂ કરું છું. ભાગવત શાસ્ત્ર એ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. આ પ્રથમ સ્કંદનું આપણે નિરૂપણ કરીએ છીએ, જે અધિકાર લીલાનો છે. પ્રથમ પ્રકરણ જે હીન અધિકારવાળા માટે કહેલું છે, એમાં સુજી વક્તા અને શૌનક ઋષિ શ્રોતા છે. પછી બીજું પ્રકરણ, જેને મધ્યમ પ્રકરણ પણ કહેવાય છે, તે મધ્યમ અધિકારવાળાનું છે, જેમાં વ્યાસજી શ્રોતા છે અને નારદજી વક્તા છે. હવે આ ત્રીજું પ્રકરણ જે 7મા અધ્યાયથી આરંભ થાય છે, તે ઉત્તમ અધિકારી માટેનું છે. તેમાં પરીક્ષિત ઉત્તમ શ્રોતા અને સુખદેવજી ઉત્તમ વક્તા છે. અને આ પ્રકરણ 7 થી 19 અધ્યાયમાં વર્ણિત છે. આપણે આ ત્રીજા પ્રકરણનો જે પહેલો અધ્યાય, જે 7મો અધ્યાય છે, તેનું હવે નિરૂપણ કરીએ છીએ. તો કાલે પહેલો શ્લોક થયો હતો, જેમાં આપણે જોયું કે આ શ્લોકમાં શૌનકજી સુજીને પ્રશ્ન કરે છે કે નારદજી જ્યારે વ્યાસજીને એમનો અભિપ્રાય કહે છે કે ભગવાનના ગુણો જણાવે તેવો ગ્રંથ રચો, અને પછી તેમના ગયા બાદ વ્યાસજીએ શું કર્યું. તો એવો પ્રશ્ન જે પહેલા શ્લોકમાં શૌનકજી સુજીને પૂછે છે, તો તેના ઉત્તરના રૂપમાં હવે આ બીજો શ્લોક આવી રહ્યો છે. હવે બીજો શ્લોક લઉં છું, 176 પેજ નંબર, એની ઉત્થાનિકા. નારદના વચન પછી ભગવાનની ઈચ્છા શું છે તેનો નિર્ણય કરવા વ્યાસે સમાધિ કરી. તે સંબંધમાં શુદ્ધ દેશમાં ભગવાન પ્રકટ થાય અને દેવનું પૂજન જ્યાં થતું હોય ત્યાં શુદ્ધિ હોય, તેથી વ્યાસને રહેવાનું સ્થાન દેવના પૂજનનું સ્થાન હોવાનું નીચેના શ્લોકથી કહે છે. એટલે આ ઉત્થાનિકામાં એમ સમજાવે છે કે નારદજી અને વ્યાસજીનો સંવાદ થઈ ગયા બાદ નારદજી ચાલ્યા ગયા, ત્યારે ભગવાનની શું ઈચ્છા છે તે જાણવા વ્યાસજીએ સમાધિ કરી. અને પછી જે સમાધિનું જે સ્થાન છે એ જ વ્યાસજીનું રહેવાનું સ્થાન છે. તે શુદ્ધ છે અને ત્યાં ભગવાનનું પ્રાકટ્ય છે. તો આ સ્થાનનું વર્ણન આ શ્લોકમાં અહીં કહેવામાં આવે છે. શ્લોક સુત કહે છે, બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમઃ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધન. શ્લોકાર્થ: બ્રહ્મ નદી સરસ્વતીના પશ્ચિમ કિનારે ઋષિઓના યજ્ઞોની વૃદ્ધિ કરનારો શમ્યાપ્રાસ નામનો આશ્રમ હતો. સુબોધિનીમાં બ્રહ્મ નદ્યામમાં સમીપ હોવાના અર્થમાં 7મી વિભક્તિનો પ્રયોગ કરેલ છે. એટલે જયારે આ બ્રહ્મ નદ્યામ વપરાય છે તો 7મી વિભક્તિનો પ્રયોગ છે, એટલે બ્રહ્મ નદી ઉપર કે બ્રહ્મ નદીમાં. પણ આપણે એમ સમજવાનું છે કે બ્રહ્મ નદીના સમીપમાં આ વ્યાસજીનો આશ્રમ છે. પછી બ્રહ્મ દેવતાવાળી સરસ્વતી એવો અર્થ છે. ત્યાં જ વેદ વગેરેનું જ્ઞાન કુદરતી થાય છે. એટલે બ્રહ્મ દેવતાવાળી જે બ્રહ્મ પદ વાપર્યું છે, તો તે પદથી આપણે વેદ, બ્રાહ્મણ કે તપ એમ વિચારી શકાય. અને બ્રહ્મ દેવતાવાળી સરસ્વતીના કાંઠે આ સમાધિનું સ્થળ છે, એટલે ત્યાં આપણે વિચારીએ તો બ્રાહ્મણ રહેતા હતા, વેદ પાઠ થતો હતો, તપ થતા હતા, એટલે ત્યાં કુદરતી જ વેદનું જ્ઞાન થાય છે. પશ્ચિમ કિનારે શબ્દથી એમ જણાવેલ છે કે દેવના પૂજનના સ્થાનમાં સામી નદી હોય છે અને પાસે હવી હોમવાના પદાર્થ હોય છે. તે દેવ પૂજનનું સ્થાન છે. એટલે જે મૂળમાં આશ્રમ પશ્ચિમે તટે જે કહ્યું છે, તો
તો વ્યાસજીનું આશ્રમ સરસ્વતીના પશ્ચિમ કિનારે છે. ત્યાં દેવના પૂજનની સામે જ નદી વહે છે અને પાસેથી જ હોમવાના પદાર્થ મળી રહે છે. એવું આ દેવ પૂજનનું સ્થાન છે. વળી શમ્યાપ્રાસ નામનો હતો. શમીથી નાખવામાં આવે છે જેમાં તે શમ્યાપ્રાસ. અહીંયા 1 નંબરની ફૂટનોટ આવે છે. ગદાના આકારનું લાકડાનું બનાવેલ યજ્ઞનું આયુધ શમી કહેવાય છે. એટલે આ જે શમીથી એમ સમજીએ કે શમીનું લાકડું છે અને એનાથી બનાવેલું એક આયુધ છે જે ગદાના આકાર રૂપ છે અને તે યજ્ઞ માટે વપરાય છે. આ આયુધને બળપૂર્વક અગ્નિકુંડમાં ફેંકાતું હોય છે અને તેથી જ આને શમ્યાપ્રાસ કહેવાય છે. હવે જો અગ્નિકુંડ આપણે વિચારીએ તો આમાં મોટો અગ્નિકુંડ વિચારવાનો છે જ્યાં મોટી અગ્નિ પ્રજ્વલિત થાય છે. એટલે આ અગ્નિમાં કંઈ પણ હોમવું હોય તો દૂરથી કરવું પડે છે. એટલે આ આયુધની સહાયતા સાથે દૂરથી ફેંકાતી હોય છે પદાર્થો. એટલે આ ફેંકાતું એવો વર્ડ વપરાય છે એવી મારી સમજ છે. પછી તે અગ્નિનું પ્રિયધામ કહે છે. તરત જ અગ્નિ પોતાના સ્થાનમાંથી શમ્યાપ્રાસ સુધી અંગાર રૂપે આવે છે અને જો તે સ્થાનથી દૂર અંગાર રૂપે જાય તો જે સ્થાનમાંથી શમીથી નાખવામાં આવે છે તે શમ્યાપ્રાસ કહેવાય છે. એટલે આ જ્યારે શમ્યાપ્રાસ શમીનું લાકડું જે છે એ અગ્નિકુંડમાં પ્રવેશ કરે છે ત્યારે તે અંગાર રૂપે થાય છે અને આ અંગારા કે અગ્નિ ક્યાંક અન્યત્ર પડે તો તે સ્થાનને પણ શમ્યાપ્રાસ કહેવાય છે. એટલે આ શમ્યાપ્રાસનો શબ્દ યોજાયો છે. પછી ઋષિઓના યજ્ઞની વૃદ્ધિ કરનારો શબ્દથી તે સ્થાનનું બલ કહે છે. એટલે આ જે શમ્યાપ્રાસનું સ્થાન છે તેની મહિમા જણાવતા કહે છે કે આ સ્થાન પર ઋષિઓના યજ્ઞની વૃદ્ધિ થાય છે, એને પૂર્ણ થાય છે, એનું સફળતા પ્રાપ્ત કરે છે. આ પહેલો શ્લોક, આ બીજો શ્લોક અહીં સમાપ્ત થયો છે. જે આગળ પ્રશ્ન છે. હા બોલો. અહીંયા સુબોધનીમાં બીજી પંક્તિમાં છે અમને તો સમજાવ્યું કે બ્રહ્મ દેવતા વાળી સરસ્વતી. હમણે તો સમજાવ્યું કે દેવતા બ્રાહ્મણ ઇત્યાદિ એ જે કહે છે એ રીતે એ તો ઠીક છે. અને ત્યાં આગળ આ ચાલુ વાક્યમાં જ આવે છે એવો અર્થ છે. પછી ત્યાં જ વેદ વગેરેનું જ્ઞાન કુદરતી થાય છે. તો આ અહીંયા જે બ્રહ્મ દેવતા વાળી સરસ્વતી થી કઈ બીજું સમજવું જોઈએ કે શું? આનાથી શું તાત્પર્ય છે? વધારે થોડુંક સ્પષ્ટ કરવા માંગુ છું. જે હું આમાં એમ સમજુ છું કે સરસ્વતીને બ્રહ્મ નદીની કમ્પેરિઝનમાં વાત કરી છે. તો સરસ્વતીજીને આપણે જ્ઞાનની દેવી સમજીએ છીએ એટલે જ્ઞાન કુદરતી જ થાય છે એવું વિચારી શકાય આપણે. અને વધારાનું મહાપ્રભુજી અર્થ કરે છે કે આ સરસ્વતીના કાંઠે બ્રાહ્મણો રહે છે એટલે તે સત્વરૂપ છે અને વેદ પાઠનો થાય છે, તપ થતા હોય છે. એટલે આખું વાતાવરણ એકદમ સત્વરૂપ છે અને જ્ઞાન કરાવવા રૂપ છે એવું હું સમજુ છું. એક તો બ્રહ્માજીના પુત્રી છે સરસ્વતીજી એ રીતે પણ, અને બીજું કઈ વિશેષ હોય તો ઠીક છે કરો. જી. ત્રીજા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. આમ દેવ પૂજનનું સ્થાન કહીને ત્યાં વ્યાસે સમાધિ કરી એમ નીચેના શ્લોકથી કહે છે. એક મિનિટ. આમાં ઉત્થાનિકામાં જે કહ્યું ને કે નારદના વચન પછી ભગવાનની ઈચ્છા શું છે તેનો નિર્ણય કરવા વ્યાસે સમાધિ કરી. તો નારદે તો બધું આગળ કહ્યું ને વ્યાસજીને કે તમે ભગવાનના ગુણોનું ગાન નથી કર્યું. આગળના બધા શ્લોકમાં આવ્યું તો આ બધું કહેલું જ છે. તો પછી ભગવાનની ઈચ્છા શું છે તેનો નિર્ણય કરવા આ જે સમજાતું નથી. એટલે આમાં એવું છે કે નારદજીના અભિપ્રાય એવો છે કે જે વ્યાકુલતા થઈ છે વ્યાસજીને એ ભગવાનના ગુણોની વાત નથી કરી, કોઈ જાતનું શાસ્ત્ર નથી લખાયું, એના વર્ણન નથી થયું, એના લીધે વ્યાકુલતા છે. પણ અહીંયા ક્યાંય એવું નથી સમજાતું કે ભગવાનની પણ એવી જ ઈચ્છા છે કે ભાગવત રચવું જોઈએ. તો આ મને એવું લાગે છે કે વ્યાસજી સમાધિ કરીને એક જાતની
શરણ લે છે અને એક જાતનું સમજે છે કે ભગવાનની પણ આ જ ઈચ્છા છે કે શું, એવું મને ખ્યાલ આવે છે આમાં. બિલકુલ પ્રણવજીજી, જે આપણે પૂર્વમાં જોઈ ગયા હતા કે આપણે વ્યાસજીને મધ્યમ અધિકારીમાં કેમ યોજાયેલા છે, કારણ કે એમાં એક એવું બી આવ્યું હતું કે એમને જે નારદજી જે વક્તા હતા એમના જે વાક્યમાં એમને સંદેહ રહી ગયો હતો. એ સંદેહના કારણે એક કારણ હતું જેના કારણે એ મધ્યમ અધિકારીમાં યોજાયેલા છે. એટલે આયા નારદજી ગયા પછી એમને સંદેહ છે, એ સંદેહનું નિવારણ કરવા માટે એમને સમાધિ લગાડી કે પ્રભુનો નિર્ણય શું છે એ જોવા માટે. સમજાયું. ત્રીજા શ્લોકની ઉત્થાનિકા. આમ દેવ પૂજનનું સ્થાન કહીને આ વ્યાસે સમાધિ કરી એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે હવે આ દેવ પૂજનનું સ્થાન જે સમાધિ કરવાના છે વ્યાસજી, એનું તો આપણે જોયું આગળ. અને અહીંયા એમ કે છે કે વ્યાસજી સમાધિ કરે છે અને વધારે એનું વર્ણન થશે ત્રીજા શ્લોકમાં. પણ આમાં ભાગવતાર્થનો રેફરન્સ લઉં છું હું 17મા પાના પર. શ્રી ભાગવતની રચના અને તેનું શ્રવણનું ફળ. તો એમાં બીજી લાઈન, જે ચોથો પેરેગ્રાફ છે એનું બીજી લાઈન લઉં છું 17મા પેજ પર. નારદના વ્યાસજી પાસેથી ગયા પછી તરત જ જો વ્યાસજી શ્રી ભાગવત રચે તો જ નારદે કરેલ ઉપદેશ આ ગ્રંથની ઉત્પત્તિનું કારણ ગણાય. જો તેમ ન થતા ત્યાર પછી લાંબા સમયે ગ્રંથ રચવામાં આવે તો નારદનો ઉપદેશ તેનું કારણ ન ગણાય. તેથી નારદ અને વ્યાસનો આ સંવાદ શ્રી ભાગવતના અર્થના વિચાર રૂપ હોય ગ્રંથનો ઉપોદ્ઘાત છે. આગળ પણ વાંચું છું. શ્રી ભાગવતના બધાએ સ્વરૂપની પૂર્ણતા થાય તે માટે શૌનકજીએ એક પ્રશ્ન 1:7:1 કરેલ છે. એટલે જે શૌનકજી પ્રશ્ન કરે છે પહેલા શ્લોકમાં કે વ્યાસજીએ હવે શું કર્યું નારદના ચાલ્યા ગયા બાદ, તો એ પ્રશ્નની વાત આવે છે. પ્રશ્નના ઉત્તરમાં વ્યાસજીએ સમાધિ કરી ભાગવત રચ્યાનું સૂત તેને કહે છે, જે 7મા અધ્યાયમાં 3-6નો વિષય છે. એટલે હવે જે ત્રીજા શ્લોકથી હું શરૂઆત કરું છું ત્યારે આપણે એમ સમજવાનું છે કે આ વિષય વ્યાસજી સમાધિ કરશે અને એમાં ભાગવત બી રચાશે. શ્લોક લઉં છું 176 પેજ. તસ્મિન સ્વ આશ્રમે વ્યાસો બદ્રીષંડ મંડિતે આસીનોપ ઉપસ્પૃશ્ય મનઃ પ્રણિધૌ સ્વયં. શ્લોકાર્થ. બોરડીઓના સમૂહથી શોભતા પોતાના તે આશ્રમમાં બેઠેલા વ્યાસે જલનું આચમન કરીને મનને સમાધિમાં યોજ્યો. સુબોધિની. પરાધીન ન હોવાથી નિર્ભયતાથી ચિત્તની પ્રસન્નતા રહે તેવા પ્રયોજનથી પોતાના આશ્રમમાં સમાધિ કરી. એટલે જે મૂળમાં સ્વ આશ્રમે લખ્યું છે તેનો એવો અર્થ થાય છે કે પોતાના આશ્રમમાં જ, એટલે વ્યાસજી પોતાના આશ્રમમાં જ સમાધિ કરશે. અને આ આશ્રમ પોતાનું છે એટલે પરાધીન નથી કોઈના, નિર્ભય છે, એટલે એને કારણે ચિત્તની પ્રસન્નતા પણ છે. એટલે આ રીતે પ્રસન્ન ચિત્તે તે સમાધિ કરવા બેસે છે. વ્યાસ નામથી અધિકારી જણાવેલ છે. એટલે વ્યાસજી એટલે જે વેદના વિભાગ કરવા વાળા છે એ નામને કારણે એમની અધિકારી જણાવાય છે. બોરડી અમૃતની ગુફા રહેવાનું સ્થાન ઘણો આનંદ આપનારી છે. તેનો શંડ અથવા ખંડ સમૂહ તેનાથી શોભતા આશ્રમમાં સમાધિ કરી. આથી એમ સૂચવેલું છે કે તે તપ અને મોક્ષ પ્રાપ્ત કરવાનું સ્થાન હતું. એટલે હવે આ કે છે કે જે વ્યાસજીનું આશ્રમ છે તેની આજુબાજુ બોરડીના વૃક્ષ છે, એટલે એનાથી તે શોભાયમાન છે. અને બોરડી અમૃતની ગુફા રહેવાનું સ્થાનમાં બદ્રી અને બોરડી એક જ વસ્તુ છે. એટલે બદ્રીને જો બ્રેકઅપ કરીએ આપણે તો બ એટલે અમૃત અને દ એટલે ગુફા. એટલે ગુફા એટલે તપ કરવાનું સ્થાન. એટલે એના કારણે આ વર્ડ્સ વપરાય છે કે બોરડી અમૃતની ગુફા રહેવાનું સ્થાન ઘણું આનંદ આપનારી છે. અને એના જ કારણે આ તપ અને મોક્ષ પ્રાપ્ત કરાવવાનું સ્થાન છે. એટલે આ ઉત્તમ સ્થાનનું વર્ણન થાય છે જેમાં સમાધિ વ્યાસજી કરશે. તેમાં બેઠેલાએ સમાધિ કરી અને 3 વાર જે આચમન કરે છે તેથી ઋચાઓ પ્રસન્ન થાય છે. એ શ્રુતિ પ્રમાણે સર્વ દેવતા પ્રસન્ન થાય તે માટે આચમન કર્યું.
એટલે વ્યાસજી એ સમાધિ કરવાનું બેઠા છે અને આચમન પણ કર્યું, જેથી બધા દેવોની પ્રસન્નતા થાય. યોગમાં નિપુણ થયેલ મનમાં યોગમાં કહેલા માર્ગ વિના સ્વતંત્ર રીતે જે આ વિષયમાં ભગવાને ઈચ્છેલું હશે તે જણાશે એવી બુદ્ધિથી વ્યાસે પોતે મનને સમાધિમાં સ્થિર કર્યું. એટલે જે યોગશાસ્ત્રની પ્રોસેસ નથી ફોલો કરી, ડાયરેક્ટ સમાધિમાં સ્વતંત્ર રીતે બેઠા છે અને પ્રભુની શરણાગતિ સ્વીકારીને એમ વિચાર્યું કે ભગવાને જે ઈચ્છેલું હશે તે મને જણાશે એવું વિચાર કરીને તેમણે સમાધિમાં મનને સ્થિર કર્યું. આ શ્લોકમાં પુરુષોત્તમ સહસ્ત્રનું નામ આવે છે. 27મું નામ પાના નંબર 33 પર છે. અંતરાત્મા અંતઃકરણ મન તે રૂપ પ્રભુ. ઘણા જ વેગવાળું કોઈથી રોકાય નહીં એવું સમર્થ મન ભગવદ રૂપ છે. ગીતામાં શ્રી મુખથી શ્રી કૃષ્ણ આજ્ઞા કરે છે કે ઇન્દ્રિયાણામ મનશ્ચાસ્મી, ઇન્દ્રિયોમાં હું મન છું. યદ વિભૂતિમત્સવમ શ્રીમદ ઉર્જિતમેવ વા તત દેવાવગચ્છ ત્વમ મમ તેજોર્ષ સંભવમ. એનો અર્થ થાય છે જે ઐશ્વર્યવાન, શ્રીમાન, વેગવાન, બલવાન, પ્રભાવવાન તત્વ જોવામાં આવે છે તે મારા તેજ સ્વરૂપનો અંશ છે એમ તું જાણ. એ વચનોથી તેમ મન સમર્થ તથા સમાધિમાં મુખ્ય હોવાથી પ્રભુરૂપ જ છે. એટલે જે વ્યાસજી પોતાનું મનને સ્થિર કરી રહ્યા છે સમાધિમાં, તે મનને પ્રભુરૂપ જ આપણે જાણવાનું છે. જે અહીંયા 3જો શ્લોકનો પૂર્ણ થયો. કઈ વિચારણી હોય કોઈને? અહીંયા એક પ્રશ્ન છે કે સુબોધનીમાં નીચેથી 3જી પંક્તિ, ત્યાં કહ્યું ને કે મધ્યમાં સર્વ દેવતા પ્રસન્ન થાય તે માટે આચમન કર્યું. તો અહીંયા સર્વ દેવતા પ્રસન્ન કઈ રીતે થાય? એટલે એ જે એક સમાધિ લગાવવાની એ પ્રક્રિયામાં, એટલે એ જે શિષ્ટાચાર તરીકે એને માનવું જોઈએ કે આ જે કાર્ય કરવા જઈ રહ્યા છે ભાગવતનું, તો તે કાર્યથી પ્રસન્ન થાય અને કઈ રીતે અહીંયા સમજવું જોઈએ આચમન કર્યું? કેમ કે આ કાર્ય સમાધિ લગાડવું એ તો પોતાના સંતોષ માટે હતું અને જગત ઉદ્ધાર માટે પણ હતું એમ ભક્તોના, અને મુખ્ય તો પ્રભુને અહીંયા લીલાનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. તો અહીંયા અન્ય દેવોને પ્રસન્ન કરીને શું પ્રાપ્ત થઈ જશે? જે આમાં હું એવી રીતે સમજી છું કે રુચાઓ પ્રસન્ન થાય, એટલે રુચાઓથી હું એમ સમજી છું મંત્રો, અને દેવતા પ્રસન્ન થાય એટલે મંત્રોના દેવતાઓને રુચાઓ સાથે સરખાવી હોય એમ કે રુચાઓનો અર્થ જ એવી રીતે થયો લાગે છે કે મંત્રના દેવતા. હવે જ્યારે વ્યાસજી સમાધિ કરશે ને ભાગવત રચશે ત્યારે અમુક મંત્રો એમને ઉપલબ્ધ થશે તો એમને દેવતાની પ્રસન્નતાની જરૂર પડશે, એટલે માટે આ વાત આવે છે. અને 3 વાર જે આચમન કરે છે એટલે એમાં તો હું એમ સમજુ છું કે અમુક વિધિ હશે જેથી દેવતા પ્રસન્ન થતા હશે. આવી રીતે 3 વાર આચમન કરે ત્યારે. આમાં કઈક ભૂલ હોય તો જે આપ સુધારજો. એટલે સમાધિ લગાડવા પહેલા જે સમાધિ લગાડવા પહેલા જે વિધિ હોય છે એમને કરીએ, એટલે એ પ્રક્રિયામાં આવતું હશે એમાં એ રીતે. એવું તો મને નથી લાગતું કે સમાધિ માટે આચમન આવતું હોય, પર કોઈ પણ શુભ કાર્યના આરંભ પહેલા આચમન આપણે ત્યાં એક શિષ્ટાચાર છે. હવે આચમન કર્યું છે તો આચમનના સંબંધ જે શાસ્ત્ર વચન છે કે યત્રિરાચામતિ મન તેન રચઃ પ્રીણાતિ, તો એ વચન શ્રી મહાપ્રભુજી અહીંયા કે કોઈ પણ આચમન છે એના પાછળનો આ હેતુ હોય છે. હવે હેતુ છે 3 પ્રકારના હોય, ભૌતિક, આધ્યાત્મિક, આધિદૈવિક 3 પ્રકારના હોય છે, એટલે 3 આચમન હોય છે. એમાં અહીંયા દેવતાઓની પ્રસન્નતા એ આમાં મુખ્ય પ્રયોજન છે, કેમ કે આ
એ પ્રકારનું કાર્ય હવે વ્યાસજી કરવા જઈ રહ્યા છે કે જે વસ્તુત એમના અવતારનું મુખ્ય પ્રયોજન છે. તો એમાં ભગવાન શું ઈચ્છી રહ્યા છે એ તો એમના મનમાં છે જ, પણ આ કાર્ય કરવા જતા બધા જ જ્યેષ્ઠ શ્રેષ્ઠ હોય એમને શુભકામના પ્રાપ્ત થાય એ ભાવના આપણે એની અંદર રહેલી હોય છે. હા, કેમ કે અહીંયા આવું ન કરવાથી કે કઈક દેવતાને અપમાન જેવું લાગે કે એવું તો કઈ હોઈ ન શકે, કેમ કે આ ભાગવત કાર્ય કરી રહ્યા છે. તો બસ એ જ પૂછવું હતું કે આને શિષ્ટાચાર માન્યો છે અને દેવતાઓની શુભકામના પ્રાપ્ત થાય એમ. જી કરો. જી જી જી. ચોથા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. પછી સમાધિ ભાષાના સંબંધવાળા પદાર્થો જણાયા, તેથી તેઓનું વર્ણન કરવા પ્રથમ તેમના આધાર મનનું વર્ણન નીચેના શ્લોકથી કહે છે. એટલે આ ઉત્થાનિકામાં એમ કે છે કે જે વ્યાસજીએ સમાધિમાં પોતાના મનને સ્થિર કર્યું, તે આવું જે મન છે, જે સ્થિર થયેલું મન છે, એનું વર્ણન થશે હવે આ શ્લોકમાં. પ્લસ આ મનમાં જે એમને દેખાશે, કયા પદાર્થો જણાય છે, એનું પણ વર્ણન આવશે. શ્લોક. ભક્તિ યોગેન મનસી સમ્યક પ્રણહિતે મલે અપશ્યત પુરુષમ પૂર્ણમ માયામ ચ તદુપાશ્રયમ. ભક્તિ યોગથી સારી રીતે સમાધિ કરેલા શુદ્ધ મનમાં તેમણે પૂર્ણ પુરુષ અને તેમના આશ્રયવાળી માયાને જોયા. સુબોધિનીમાં મન જો વાયુને લીધે સ્થિર થયું હોય તો યોગ માર્ગ, અને જો ભક્તિ માર્ગથી સ્થિર થયું હોય તો નારદની પેઠે ભગવાન જણાય. તેથી આ શ્લોકથી તે ભગવાન જણાયાનું કહે છે. એટલે આપણે એમ વિચાર્યું કે મનને જે સ્થિર કર્યું છે સમાધિમાં, તો એ બે રીતે થઈ શકે. એક વાયુને લીધે થઈ શકે અને એક ભક્તિ માર્ગને લીધે થઈ શકે. અને જો વાયુને લીધે સ્થિર થયું હોય તો એને યોગ માર્ગ કહેવાય છે, અને ભક્તિ માર્ગથી સ્થિર થયું હોય તો નારદની જેમ વ્યાસજીને પણ ભગવાન જણાય. તો આમાં વ્યાસજીને ભગવાન જણાયા છે એટલે આપણે એમ સમજી શકીએ કે મન ભક્તિ યોગથી જ સ્થિર થયું છે. મન કામના રહિત હોવાથી શુદ્ધ હતું. એટલે વ્યાસજીનું મનમાં કઈ કામના નહોતી અને એને કારણે તે શુદ્ધ છે. તેમાં જે જોયું તે ઉત્તરાર્ધથી આરંભી 2 શ્લોકો શ્લોક 6 ના પૂર્વાર્ધ સુધીથી કહે છે. એટલે હવે જે એમનું મન જે કામના રહિત છે, શુદ્ધ છે, સમાધિમાં સ્થિર થયું છે, એમાં એ મનમાં એમને શું દેખાશે એની વાત ચાલે છે. અને અહીંયા એમ કે છે કે આ ચોથા શ્લોકના ઉત્તરાર્ધથી શરૂ થઈને 6થા શ્લોકના પૂર્વાર્ધ સુધી આ જ વાત આવશે કે એમને એમના મનમાં શું જોયું. આ વિષયને વધારે સમજાવવા મહાપ્રભુજીએ કારિકા કરી છે. સાકારમ બ્રહ્મ શુદ્ધમ હિ માયા તચ્છક્તિરુત્તમા તયા સર્વત્ર સમોહ સાક્ષાત ભક્તિશ્ચ મોચિકા. સાકાર બ્રહ્મ નિશ્ચય શુદ્ધ છે અને માયા તેમની ઉત્તમ શક્તિ છે. તેનાથી સર્વત્ર મોહ થાય છે અને ભક્તિ સાક્ષાત મોક્ષ કરાવનારી છે. એટલે 5મી કારિકામાં મહાપ્રભુજી એમ સમજાવે છે કે સાકાર બ્રહ્મ તો નક્કી શુદ્ધ જ છે અને માયા તેમની શક્તિ છે. માયાનું કાર્ય છે મોહ કરાવવું અને ભક્તિ મોક્ષ કરાવવામાં ઉપયોગી છે. મોક્ષ કરાવશે જ એમ કહી શકાય. હવે પૂર્ણ પુરુષ એટલે જીવોના સમૂહોથી અથવા કરોડો બ્રહ્માંડોથી ભરપૂર પુરુષોત્તમને અને માત્ર ભગવાનના જ શરણવાળી માયાને જોયા. એટલે જે મન સ્થિર થયું છે હવે એમાં વ્યાસજીએ પૂર્ણ પુરુષને જોયા. પૂર્ણ પુરુષને પુરુષોત્તમ પણ કહ્યા છે અને ભગવાનના શરણવાળી માયાને જોયા. પૂર્ણ પુરુષને વધારે સમજાવતા કહે છે કે આ પૂર્ણ પુરુષ એટલે જીવોના સમૂહથી એટલે કરોડો બ્રહ્માંડથી ભરપૂર છે. આ એવા પુરુષોત્તમને વ્યાસજી એમના મનમાં જોયા. અહીંયા પુરુષોત્તમ સહસ્ત્રનું નામ આવે છે પાના નંબર 33, 28મું નામ છે ધ્યાન ગમ્ય. ધ્યાનથી પ્રાપ્ત થઈ શકે તેવા ભગવાન. ધ્યાનપૂર્વક સમાધિમાં એક ચિત્ત થયેથી જાણી શકાય તેવા. વ્યાસજીએ સરસ્વતી નદીના તીર ઉપરના પોતાના આશ્રમમાં આચમન લઈ મનને સ્થિર કર્યું.
એટલે ભક્તિ યોગથી સારી રીતે નિશ્ચલ બનેલા નિર્મલ અંતકરણમાં પ્રથમ પૂર્ણ પુરુષોત્તમના દર્શન કર્યા અને ત્યાર પછી તેમના આશ્રયે રહેલી અર્થાત નિજ શક્તિરૂપ માયા ભગવત લીલાને જોઈ પ્રથમ સ્કંદના આસીનોપ ઉપસ્પૃશ્ય અપશ્ય પુરુષમ પૂર્ણ માયાંચ તદુપાશ્રયમ એ બંને શ્લોકોમાં વ્યાસજીએ ધ્યાન કર્યું. તેથી જ હૃદયમાં ભગવત સ્વરૂપને નિહાળ્યું છે એમ સ્પષ્ટ જણાવેલું છે. એક ચિત્તથી ધ્યાન કરતા જ અનેક ભક્તો પ્રભુને પ્રાપ્ત થયા છે અને થાય છે. તેથી જ અહીં તેમને ધ્યાન ગમ્ય ધ્યાનથી પ્રાપ્ત થઈ શકે તેવા કયા છે. જે આ ચોથો શ્લોક અહીંયા પૂર્ણ થાય છે. જે ચોથા શ્લોક જે પહેલી રીતે આવે છે ને કે મન જો વાયુને લીધે સ્થિર થયું હોય અને જે ભક્તિ માર્ગથી સ્થિર થયું એ થોડું સમજવું જોઈએ છે. એ સ્થિર કરવા માટે આપણે મનને એક જગ્યાએ લગાડવું જરૂરી હોય ને યોગ માટે, જે કોઈ મૂર્તિ યા કોઈ સ્વરૂપમાં. તો પછી આ વાયુથી સ્થિર કેવી રીતે ભક્તિ માર્ગ તો સમજાય કે પ્રભુમાં એમને મન લગાડ્યું હશે, તો વાયુથી કેવી રીતે? એટલે હવે હું આ વાયુથી એમ સમજુ છું કે અષ્ટાંગ યોગનો પ્રકાર આવશે, યમ નિયમ પ્રાણાયામ, જેમાં વાયુને કંટ્રોલ કરતા કરતા મન સ્થિર થઈ જાય છે. શ્વાસોને આપણે ધ્યાન આપીએ છીએ અને એ રીતે જે મન સ્થિર થતું હોય છે ધીરે ધીરે. પણ એ યોગ માર્ગમાં ભગવાનનો કંઈ એક્ઝેક્ટ એટલો મોટો રોલ નથી જે કમ્પેરિઝનમાં ભક્તિ માર્ગમાં હોય છે. એટલે આ સિમ્પલી ખાલી મનને સ્થિર થયું છે, પણ એમાં ભગવાન તો જણાવવાના નથી. યોગ માર્ગની સ્ટાઇલથી જો મન સ્થિર થયું હોય તો એવું સમજાય છે મને. વાયુને લીધે એટલે એ જ કંટ્રોલ કરીને પછી મન સ્થિર થાય. યોગ માર્ગમાં એ પ્રક્રિયા બતાવે છે. પ્રાણાયામ જે છે એ એના માટે જ છે. અહીંયા કારિકામાં, 5મી કારિકામાં એ કહ્યું છે કે સાકાર બ્રહ્મ નિશ્ચય શુદ્ધ છે અને માયા તેમની ઉત્તમ શક્તિ છે, તેનાથી સર્વત્ર મોહ થાય છે અને ભક્તિ સાક્ષાત મોક્ષ કરાવનારી છે. અહીંયા મોક્ષ પદથી જે મહાપ્રભુજીને હમણાં આ માર્ગમાં આપણે છીએ તો પુષ્ટિ માર્ગમાં, તો અહીંયા આપણે સંસાર મોક્ષ સમજશું ને, અને બાકી ભાગવત જે છે એ બધાને જ કંઈક ફલ પ્રદાન કરનારી છે. તે હિસાબે અહીંયા આગળ વિચારીએ તો અહીંયા આ મોક્ષ પદનો અર્થ બીજો પણ સમજી શકીએ ને, એમ માયાથી મોક્ષ. માયા. એટલે આ કોઈ સ્પેસિફિક એક વ્યક્તિ માટે કહેલું હોય એવું નથી કે જે ભક્તિ માર્ગી, જે પુષ્ટિ ભક્તિ માર્ગી, જે આ માર્ગનું અનુસરણ કરનારા છે એના માટે જ કહ્યું હોય એવું નથી, પણ બધા થઈ ગયું મારું. લઉં જે આગળ. ઓકે, હવે 5મા શ્લોકની ઉત્થાનિકા લઉં છું. અને તે માયાના કાર્યને જોયું એમ નીચેના શ્લોકથી કહે છે. એટલે જે એમણે માયા જોઈ છે મનમાં, કે ભગવાનના આશ્રિત માયાને જોઈ છે, તો હવે એ માયાના કાર્યને સમજાવવા માટે આ 5મો શ્લોક આવી રહ્યો છે. યયા સંમોહિતો જીવ આત્માનમ ત્રિગુણાત્મકમ પરો અપી મનુ તે અનર્થમ તત્કૃતગચ્છાભિપદ્યતે. જેનાથી મોહ પામેલો જીવ પર હોવા છતાં પણ પોતાને 3 ગુણનો બનેલો માને છે અને તેમણે કરેલું દુઃખ પામે છે. સુબોધનીમાં, જો કે પ્રપંચ પણ તે માયાનું કાર્ય છે, પરંતુ તેના વિશે સાધન તરીકે તેનો સંબંધ છે. મોહ કરવામાં તો તે સ્વતંત્ર હોવાથી કર્તા તરીકે સંબંધ છે. તે જ આ શ્લોકથી કહે છે. એટલે આમાં એવું કહે છે કે જે પ્રપંચ છે એ માયાનું કાર્ય છે, ભગવાન કરતા છે અને માયાની સહાયતાથી, એટલે માયાને સાધન તરીકે વાપરીને આ પ્રપંચનું કાર્ય ભગવાને કર્યું છે.
જેમ કે ઘડો બનાવવો હોય તો દંડ સાધન તરીકે વપરાય છે, એ જ રીતે ભગવાને પ્રપંચ કરવા માયાને સાધન તરીકે વાપરી છે. પણ મોહ કરવામાં તો તે સ્વતંત્ર કરતા જ છે. માયાનું સ્વતંત્ર કાર્ય મોહ કરવાનું જ છે. એટલે એવી રીતે અહીંયા વાત આવે છે કે મોહ કરવામાં તો તે સ્વતંત્ર હોવાથી કર્તા તરીકે એનો સંબંધ છે. પછી વાસ્તવિક રીતે જીવ પણ બ્રહ્મ જ હોવાથી પર ઉત્તમ હોવા છતાં પણ, એટલે પ્રકૃતિને વશ રાખનાર હોવા છતાં પણ પોતાને 3 ગુણનો બનેલો, 3 ગુણની સ્થિતિ પ્રાપ્ત કરેલો જડરૂપ માને છે. એટલે હવે જીવની વાત કરે છે તો વાસ્તવિક રીતે જીવ તો બ્રહ્મનો અંશ છે, અને આમ જોતા તો તે ઓલમોસ્ટ સિમિલર કહેવાય, બ્રહ્મ જ છે એમ વિચારીએ તો તે પર છે, ઉત્તમ છે, પ્રકૃતિને વશ રાખનાર પણ છે, છતાં પણ તે પોતાને 3 ગુણનો બનેલો માને છે. એટલે માયાની અવિદ્યા એને લાગી જાય છે અને તે એમ સમજે છે કે તે 3 ગુણનો બનેલો છે, એને અહંતા મમતા લાગે છે અને જડરૂપ માને છે. એટલે જડરૂપની પહેલી ફૂટનોટ આવે છે દેહ વગેરે રૂપ. એટલે આપણે એમ સમજી શકીએ કે તેને દેહ અધ્યાસ લાગી જાય છે, અવિદ્યા લાગે છે. 3 ગુણોના અલગ અલગ પ્રકારથી તે પોતાને હવે ઉત્તમ નથી માનતો અને તે ગુણોએ કરેલું દુઃખ, જન્મ મરણ વગેરે પ્રાપ્ત કરે છે. અને આ જ ગુણોના કારણે જે દુઃખ થાય છે, દુઃખ એટલે અહીંયા જન્મ મરણનું બંધન, એ રીતે એને પ્રાપ્ત થાય છે. આવું દુઃખ એને પ્રાપ્ત થાય છે. જીજે આ 5મો શ્લોક અહીંયા પૂર્ણ થયો. હા, કઈ છે વિચારની? એટલે આમ તો એવી રીતે ને જીવોના સમૂહથી ભરપૂર એવી રીતે લેવાનું, બંનેને અલગ અલગ પુરુષોત્તમ તો જીવોના સમૂહ છે અને બ્રહ્માંડો એટલે તત્વ રૂપે પણ પૂર્ણ પુરુષોત્તમ જ છે. તો અથવાથી એ રીતે જીજી પ્રશ્ન ક્લિયર નથી સમજાયો. હા, એટલે હું એવું પૂછી રહી છું કે જે 5મી કાલિકા છે ને એમાં એવું કે પૂર્ણ પુરુષ, એમાં એટલે જીવોના સમૂહથી અથવા કરોડો બ્રહ્માંડોથી ભરપૂર પુરુષોત્તમને અને માત્ર ભગવાનના શરણવાળી માયાને જોયા. એટલે ભગવાનને જોયા, ભગવાનના શરણમાં રહેલી માયાને જોયું. તો પૂર્ણ પુરુષોત્તમ એટલે શું? તો એક તો જીવોનો સમૂહ, એટલે આપણે અંતર્યામી રૂપે કહીએ કે ચૈતન્ય કહીએ એવી રીતે, અને કરોડો બ્રહ્માંડ કહીએ તો તત્વ રૂપે કહીએ તો પછી અથવા શબ્દથી શું કે ડિફરન્સ છે કે એક કેવી રીતે બતાવે? એટલે આમાં એવું છું કે જો બ્રહ્મ આપણે વિચારીએ તો બ્રહ્મ એકદમ ઇન્ફાઇનાઇટ છે, એની બહાર તો કંઈ હોય જ ના શકે. પછી આપણે બ્રહ્મને 3 રૂપમાં વિભાજિત કરીએ છીએ, જગત, જીવ અને બ્રહ્મ, એટલે સચ્ચિદાનંદ રૂપે. તો જે સાકાર બ્રહ્મની વાત થઈ રહી છે, તો જે શરૂઆતમાં લખે છે ને કારિકામાં, સાકાર બ્રહ્મ નિશ્ચય શુદ્ધ જ છે. તો સાકાર બ્રહ્મ એટલે બ્રહ્મએ કોઈક આકાર લીધો છે અત્યારે, અને તે પૂર્ણ પુરુષ પુરુષોત્તમનો આકાર લીધો છે. અને આ બ્રહ્મ જે છે, જે ઇન્ફાઇનાઇટ રૂપમાં છે, એની અંદર જ કરોડો બ્રહ્માંડો છે, જીવોના સમૂહ છે, એનાથી તે ભરપૂર છે, કારણ કે એનાથી બહાર તો કંઈ રહેવાનું જ નથી. એટલે એ અર્થમાં પૂર્ણ પુરુષ સમજુ છું. અને માયા જે છે એ એમને શક્તિરૂપ છે, અને એ શક્તિ દ્વારા તો બીજા બધા કાર્ય થાય છે. એ રીતે અહીંયા પૂર્ણ પુરુષ કહેવાય છે, ને કરોડો બ્રહ્માંડોથી ભરપૂર પુરુષોત્તમની વાત એવી રીતે સમજી છું. એમના માટે તો પ્રોબ્લેમ અથવા રીતે કરે છે ને, એટલે જીવોના સમૂહથી કરોડો બ્રહ્માંડો બેમાંથી એક જ લેવાનું કે બંનેને લેવાનું? તો બંને તો થઈ શકે, કારણ કે એક અંતર્યામી ચૈતન્ય સમજીએ, એક બ્રહ્માંડ તરીકે તત્વને સમજીએ, તો બંનેથી તો ભરપૂર તો પૂર્ણ પુરુષોત્તમ છે જ. બેવ રીતે સમજી શકાય. પૂર્ણ પુરુષમાં જો આપણે અમુક, એટલે જો હું જ્યારે રાજા પાસેથી થોડું ઘણું સમજી હતી ત્યારે આવી રીતે સમજી હતી કે પૂર્ણ પુરુષમાં કરોડો બ્રહ્માંડો છે જ, પછી એમાં એમનો એક અલગ પાર્ટ છે જ્યાં અમુક જીવોની સમૂહની સૃષ્ટિ પણ પેદા થાય છે.
એટલે એનો એક પાર્ટ ઓફ બ્રહ્મ એ જીવોની સમૂહની સૃષ્ટિ છે, અને એવા પાછા અગણિત પાર્ટ છે બ્રહ્મમાં. એટલે આવી રીતે આપણે સમજી શકાય કે જીવોના સમૂહનો એક પાર્ટ હશે, અને કરોડો બ્રહ્માંડોનો બી પાર્ટ હશે, અને એના અતિરિક્ત પણ ઘણું બધું હશે બ્રહ્મમાં, જે આમાં વર્ણન હજી સુધી થયું નથી. જે આનાથી ઉપરાંત આપ કરો ને. હા, એટલે મૂળમાં એ આવી રહ્યું છે કે વ્યાસજીએ સમાધિ લગાવી તે વખતે એમણે પુરુષને જોયો. એકલા પુરુષને પણ નહીં, પણ એ પુરુષના આશ્રિત માયાને પણ જોઈ, જે એમની ઉત્તમ શક્તિ છે. પણ આ પુરુષ કેવો છે? જે પૂર્ણ પુરુષને જોયો. તો પૂર્ણમ પુરુષમ અપશ્યત અને તદુપાશ્રયામ માયાંચ અપશ્યત. તો પુરુષને જોયો એ વાતને સમજાવવા માટે પર્યાપ્ત હતું કે એમણે ભગવાનના દર્શન કર્યા. તો ભગવાનના આગળ પૂર્ણ પુરુષ એવી રીતે શા માટે પૂર્ણ વિશેષણ લગાવ્યું છે? તો પૂર્ણ એટલે ભરેલું, એમ આપણે એનો અર્થ કરીએ. પૂરાયેલું, ભરેલું, ફૂલ ઓફ. તો તે સ્થિતિમાં શેનાથી ભરાયેલું, શેનાથી પૂર્ણ? તો પુરુષ છે, તો મારા તમારા પુરુષ એટલે કે જીવાત્મા, એના દર્શનની તો આ વાત છે નહીં. તો આપણો જે જીવાત્મા છે એ શેનાથી પૂર્ણ હોય? એમાં તો એવું કઈ છે નહીં, કેમ કે અંશભૂત છે. આમણે જે પુરુષને જોયું છે એ પુરુષનું દર્શન ભગવત દર્શન છે. તો એ શેનાથી પૂર્ણ હોય? તો જીવોથી પૂર્ણ હોય. આ એક એનો અર્થ થયો, કેમ કે જીવ એનો સજાતીય છે. બીજો અર્થ એ છે કે બ્રહ્માંડોથી પરિપૂર્ણ, અનંત બ્રહ્માંડોથી પૂર્ણ એવા પુરુષને જોયો. એટલે કે જે કંઈ પણ સૃષ્ટિ છે એ સૃષ્ટિ જેના ભીતર છે, અથવા તો સૃષ્ટિમાં જે વ્યાપ્ત થયેલો છે, સમગ્ર જીવોની અંદર જે વ્યાપ્ત થયેલો છે, એવા પુરુષને એમણે જોયો. તો એ બંને અર્થ અહીંયા યથાર્થ છે. ચાહે તો બ્રહ્માંડ રાશિ લો, ચાહે તો જીવ રાશિ લો. આ એ જ પૂર્ણ પુરુષ ને જેના અંદર વિરાટ છે, આપણે જોઈએ આગળ એવી જ રીતે સમજ. જેના અંદર જે વિરાટ છે એ પૂર્ણ પુરુષ. હા, નહીં, અથવા ઠીક છે, મૂળમાં અથવા જ પ્રયોગ કરેલો છે. પુરુષના બંને પ્રકાર હોય છે, કે જીવોથી ભરેલો પૂર્ણ પુરુષ પણ છે અને બ્રહ્માંડથી ભરપૂર પૂર્ણ પુરુષ. બે પ્રકાર. ભગવાન તો ભગવાન છે, પણ એમને દર્શનમાં પૂર્ણતા કયા અર્થમાં ભગવાનની પૂર્ણતાના દર્શન થયા છે એમાં અહીંયા કોઈ સ્પષ્ટતા નથી. તો શ્રી મહાપ્રભુજી અહીંયા પોતાના તરફથી સ્પષ્ટતા કરી રહ્યા છે કે યદી પુરુષના સજાતીય દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તો જીવાત્મા સજાતીય છે. તો એ સજાતીય જીવોથી પરિપૂર્ણ એવા પુરુષનું એમણે દર્શન કર્યું. અને જેટલી પણ સૃષ્ટિ છે એ બધી સૃષ્ટિઓથી પરિપૂર્ણ એવા જો એમને દર્શન થયા હોય તો અહીંયા બ્રહ્માંડ, કોટી બ્રહ્માંડ છે, એ રીતે સમજવું. હવે એ તો વ્યાસજી બતાવે તો જ ખબર પડે કે એમને કેવા થયા દર્શન. હા, જી જી જી. હવે 6થો શ્લોક આવી રહ્યો છે, એની ઉત્થાનિકા. અને સમાધિમાં મોક્ષ પ્રાપ્તિનો ઉપાય પણ જોયો, એમ નીચેના શ્લોકમાં કહે છે.
હવે આપણે ઉપર જોઈ ગયા ચોથા શ્લોકમાં કે સમાધિમાં વ્યાસજીએ શું જોયું, તો પૂર્ણ પુરુષ અને તેના આશ્રયવાળી માયાને જોયા. અને પછી એવું કે છે કે છઠ્ઠા શ્લોકના પૂર્વાર્ધ સુધી પણ આ જ વાત ચાલશે કે મનમાં શું જોયું. તો હવે એમણે એડિશનલી એક્સ્ટ્રા સમાધિમાં મોક્ષ પ્રાપ્તિનો ઉપાય પણ જોયો, જેને તે ભક્તિ યોગ કહેવાના છે. એ આવે છે આ શ્લોકમાં, એનો વિષય થાય છે. શ્લોક લઉં છું. અનર્થો અપશમમ સાક્ષાત ભક્તિ યોગમ અધોક્ષજે લોકસ્યા જાનતો વિદ્વાન ચક્રે સાત્વત સંહિતમ. શ્લોકાર્થ. ઇન્દ્રિયાતીતમાં સાક્ષાત ભક્તિ યોગને દુઃખનો નાશ કરનાર જોયો. શ્લોક 4. અજ્ઞાની લોક માટે વિદ્વાને સાત્વત સંહિતા રચી. એટલે આ શ્લોકનો આપણે મોટો અર્થ જોઈએ તો અધોક્ષજ જે કહ્યું છે મૂળમાં, તો ઇન્દ્રિયાતીતમાં એટલે અધોક્ષજ ભગવાનની વાત છે કે આ ભગવાન જે કોઈ પણ લૌકિક ઇન્દ્રિયોથી જાણી નથી શકાતા એવા તે ભગવાનને ઇન્દ્રિયાતીત કહે છે. હવે આ ઇન્દ્રિયાતીત ભગવાનમાં વ્યાસજીએ સાક્ષાત ભક્તિ યોગને જોયું, જેનાથી દુઃખનો નાશ થશે અને માયાથી છૂટી શકાશે. માયાને તરવા માટે ભક્તિ યોગ સિવાય કોઈ ઉપાય જ નથી. તેથી આ શ્લોકમાં ઉત્તરાર્ધમાં વ્યાસજી અજ્ઞાની લોકો માટે ભાગવત સંહિતા રચશે એવી આ વાત. આ શ્લોકનો એવી રીતે ફ્લો ચાલે છે કે પૂર્વાર્ધમાં સમાધિમાં શું જોયું કે ભક્તિ યોગને જોયો અને ઉત્તરાર્ધમાં ભાગવત સંહિતા રચી. હવે આ શ્લોકમાં જે વાત કરે છે કે ખાલી ભક્તિ યોગથી જ માયાને તરી શકાશે, દુઃખનો નાશ થશે, તો આમાં એ રીતે પૂછે છે, એવી વાત આવે છે કે કેમ ભક્તિ યોગ જ, જ્ઞાન યોગ કેમ નહીં, કાં તો નોર્મલ યોગથી કેમ આ વાત નથી થતી કે માયાને તરવાનો ઉપાય કેમ આ ન થઈ શકે. તો પહેલા જ્ઞાન યોગને સમજાવે છે કે પહેલી લાઈન લઉં છું સુબોધિનીની. જ્ઞાનના દેખાવવાળા માયાથી મોહ થાય છે, તેથી જ્ઞાનમાં વિશ્વાસ કરી રાખી શકતો નથી. એટલે આમાં ફર્સ્ટ લાઈન જે આવે છે જ્ઞાનના દેખાવવાળી માયા, એનો અર્થ હું નથી સમજી શકતી, પણ એનું તાત્પર્ય એવું લાગે છે કે જ્ઞાનમાં જો કોઈને પણ જ્ઞાન થતું હોય કોઈ બી વિષય માટે, તો તે સંપૂર્ણ રીતે જ્ઞાન નથી થતું, અમુક પાર્ટમાં તે સંદેહ રહી જાય છે, એટલે કમ્પ્લીટલી જ્ઞાન પર વિશ્વાસ નથી રાખી શકાતો. પછી શંકા આવે છે કે સાધનોથી ઉત્પન્ન થયેલ હોય તે જ્ઞાન અકસ્માત ઉત્પન્ન થાય તે માયા એમ જાણવાથી જ્ઞાનમાં સંદેહ નહીં થાય, એમ કહેવામાં આવે તો તે ખોટું છે. એટલે આપણે હમણાં એમ વાત કરી કે જ્ઞાનમાં વિશ્વાસ નથી રાખી શકાતો કારણ કે જ્ઞાન સંદેહ રૂપ છે. તો એ લોકો એવી ઉપાય વિચારે છે કે જો સાધનોથી ઉત્પન્ન થયેલ હોય જ્ઞાન, સાધનો એટલે અમુક પ્રમાણો કે શાસ્ત્રોથી જ્ઞાન મેળવેલું હોય, તો એ જ્ઞાન સંદેહ વગરનું હશે. અને અકસ્માત ઉત્પન્ન થાય એટલે એક્સિડેન્ટલી કંઈક ઉત્પન્ન થાય છે જ્ઞાન, તો એ માયા સાથે કનેક્ટેડ હશે. તે માયા એમ જાણવાથી જ્ઞાનમાં સંદેહ નહીં થાય. એટલે આપણે છૂટું પાડી શકશું કે કયું જ્ઞાન સંદેહ રૂપ છે ને કયું જ્ઞાનમાં સંદેહ નથી. તો આવી વાત વિચારીએ તો પણ એમ કે છે કે આ ખોટું છે, કારણ કે સાધનો પણ બે પ્રકારના છે. આમાં બે પ્રકારના કયા સાધનો છે એ નથી ખ્યાલ આવતો, આપ પછી કરાવજો. સંપૂર્ણ પ્રકારે પ્રકટ ન થવું વગેરે ચિહ્નોથી જ્ઞાનનો નિર્ણય થાય તો પણ તે સાક્ષાત દુઃખનો નાશ કરનારું નથી. આમાં બીજા નંબરની ફૂટનોટ આવે છે. માયા જાણવાનો ઉપાય વ્યાસે સંધ્યાધિકરણમાં કહેલ છે તે પ્રમાણે માયા જણાય, તેથી તેનાથી જુદું હોય તે જ્ઞાન પણ જણાય એવી શંકા થાય, તેથી આ કહેલ છે. જુઓ બ્રહ્મસૂત્ર 3.2.3. એટલે આ બ્રહ્મસૂત્રના 3.2.3 વાક્યમાં એવો આવે છે અર્થ એનો, ઘણીવાર ઈશ્વરે જીવોને વ્યામોહિત કરવા માટે માયામયી સ્વપ્ન સૃષ્ટિ કરે છે, જેમાં કોઈ પણ સત્ય હોતું નથી. અને આ એકદમ ક્લિયર નથી સમજાયું, પણ એમ સમજુ છું કે જ્ઞાન ગમે તેટલું હોય, ગમે તેટલું થાય, ઘણા પ્રકારે થાય, તો પણ તે દુઃખનો નાશ નથી થતો. એટલે આમાં જે જ્ઞાન થશે એ દુઃખને નાશ કરનાર રૂપ નથી થવાનું. આમાં 3 નંબરની ફૂટનોટ પણ આવે છે દુઃખ માટે, કે દુઃખનો એટલે જન્મન મરણ વગેરેનો. એટલે જે આ જ્ઞાન થવાનું થશે તે દુઃખનો નાશ કરનાર રૂપે નથી, દુઃખનો નાશ કરવા માટે સમર્થ નથી.
પછી જેમ દર્પણમાં મુખ નથી એવું જ્ઞાન દ્રઢ હોવા છતાં પણ દર્પણ રૂપ દોષ હોવાથી કોઈ પણ સમયે મુખ દેખાતું બંધ થતું નથી અને દર્પણનો અભાવ જ્ઞાનથી પ્રાપ્ત કરાય તેવો નથી. તેવી રીતે દુઃખનું મૂળ બનેલી માયાની હયાતી હોવાથી કોઈ પણ સમયે દુઃખ દૂર થતું નથી. એટલે આ દર્પણનું એક્ઝામ્પલથી એવી રીતે સમજાય છે કે જો દર્પણ સામે હોય તો આપણને આપણું પ્રતિબિંબ એમાં દેખાય છે અને આ પ્રતિબિંબ તો વાસ્તવિક નથી, તો પણ આપણે એને જોઈ જ રહ્યા છીએ. તો આપણને એક જ્ઞાન છે કે એકચ્યુઅલી તો ત્યાં સામે કોઈ ઊભું નથી, પણ પ્રતિબિંબની પ્રતીતિ તો કન્ટિન્યુ જ રહે છે. એટલે જ્ઞાન થઈ પણ જાય છે કે આ કોઈ પ્રતિબિંબ જેવું કોઈ વ્યક્તિ કોઈ ઊભું જ નથી, એવું જ્ઞાન આપણને થઈ ગયા બાદ પણ માયા દ્વારા મોહ તો નિવૃત્ત, માયા દ્વારા થયેલો મોહ તો નિવૃત્ત થતો જ નથી. આપણને પ્રતિબિંબની પ્રતીતિ તો કન્ટિન્યુ ચાલુ જ રહે છે. એટલે એમ કહેવા માંગે છે કે જો જ્ઞાન થઈ જાય છે તો પણ માયા તો છે જ. અહીંયા 4થા નંબરની ફૂટનોટ પણ આવે છે, અર્થ કરાવનાર મોહ ન થાય તો પછી માયા રહે તો પણ કોઈ કરી નહીં શકે તેમ માનીએ તો જ્ઞાનથી અનર્થ દૂર થવાનું જણાવનારા શાસ્ત્રો અપ્રમાણ થાય એવી શંકા થાય, તેથી આ વાક્ય કહેલ છે. માયા દૂર કરવી જરૂરી છે એવો અર્થ છે. એટલે આમાં એમ સમજાય છે આ મને કે જે જ્ઞાન થાય છે તો આપણે એમ કહીએ છીએ કે આ જ્ઞાનની કંઈ ખાસ ઉપયોગિતા નથી, કારણ કે તે દુઃખનો નાશ નથી કરી શકતું. અને માયા જ્ઞાન થઈ જાય તો પણ માયા દ્વારા થયેલો મોહ તો નિવૃત્ત કરવો કમ્પલસરી થઈ જ જાય છે. જેમ કે આપણે દર્પણના એક્ઝામ્પલથી જોયું કે આપણને ખ્યાલ આવે છે કે પ્રતિબિંબ તો નથી જ, પણ દર્પણને હટાવવો જરૂરી છે તો જ એ મોહ નિવૃત્ત થશે. તો એમ કે છે કે જ્ઞાન જે અમુક શાસ્ત્રો જે જ્ઞાન આપી રહ્યા છે અને તે અનર્થ દૂર કરવાનું સાધન થાય છે. અનર્થ દૂર કરવાનું એટલે હું આ સમજુ છું જન્મ મરણ દૂર કરવાના સાધનો બતાવે છે, તે અપ્રમાણ થઈ જાય છે. એવી શંકા થાય તો એમ કે છે કે આ બધા શાસ્ત્રો જે છે તે અપ્રમાણિત નથી, તે બરાબર જ્ઞાન જ આપે છે, પણ એમાં જે માયાનો પાર્ટ છે એ દૂર કરવી જરૂરી છે, ત્યારે જ જે જ્ઞાન અર્થરૂપ થશે. આગળ લઉં છું જે પછી શાસ્ત્રના પ્રમાણથી સાધનો સાથે જ્ઞાન જાણવામાં આવે ત્યારે પણ જ્ઞાનીના ચિત્તોને પણ માયા બલાત્કારથી મોહ પમાડે છે. એ વાક્ય પ્રમાણે માયાથી મોહ થાય છે. એટલે આપણે એમ વિચારીએ કે શાસ્ત્રના પ્રમાણથી જ્ઞાન થાય છે અને એવું નથી થતું, થોડા વખત પછી પાછી માયા મોહ કરે જ છે. એટલે બલાત્કારનો શબ્દ એમ વાપર્યો છે કે પરાણે મોહ થઈ જ જાય છે. કેટલું બી સાવધાની રાખીએ તો પણ માયા બલાત્કારથી મોહ પમાડી જ છે. એ વાક્ય પ્રમાણે માયાથી મોહ થાય જ છે. શાસ્ત્ર તો ભક્તિ દ્વારા જ્ઞાન મોક્ષ પ્રાપ્ત કરાવનારું હોવાનું અથવા સાક્ષાત ભક્તિથી અનર્થ દુઃખ દૂર થાય ત્યારે જ્ઞાન થતું હોવાનું કહે છે. આમાં 5 નંબરની ફૂટનોટ છે. ત્યારે શાસ્ત્રોની શી ગતિ એવો પ્રશ્ન થાય, તેથી આ કહેલ છે. એટલે હવે આપણે એમ કહીએ છીએ કે જ્ઞાન નથી કામ લાગવાનું દુઃખનો નાશ કરવા માટે, તો પછી આ બધા શાસ્ત્રો જે જ્ઞાન આપે છે એ શું કામના, એવું વિચારીએ આપણે. તો એવું નથી વિચારવાનું, એમ સમજવાનું છે કે પહેલા ભક્તિ થવી જોઈએ અને ભક્તિ દ્વારા જે આપણે જ્ઞાન મળે તે જ મોક્ષ પ્રાપ્ત કરાવશે, માયાને દૂર કરશે. તો મેઇન વસ્તુ હવે ભક્તિ યોગ થઈ ગઈ. ભક્તિ યોગ સાથે જે જ્ઞાન મળશે તે જ જ્ઞાન અર્થરૂપ થશે, દુઃખને દૂર કરવા માટે ઉપયોગી થશે. પછી ગીતાજીનું વાક્ય આવે છે, મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે એવ કારેણ સર્વેષામ અનુપાયત્વમ આહહિ. મને જેઓ શરણે આવે છે તેઓ આ માયાને તરે છે. ગીતાજી 7:14. આ વાક્યમાં એવ જ શબ્દથી શરણ જવા સિવાયના બધા માયા તરવાના ઉપાય ન હોવાનું કહેલ છે. એટલે આ જે 6ઠ્ઠી કારિકા આવે છે એમાં ભગવાનનું વાક્ય આવે છે કે મારા શરણે આવો તો જ માયાને તરી શકાય છે, અન્યથા બીજા બધા ઉપાય નકામા થશે, એવી વાત આવે છે. સેકન્ડ પેરેગ્રાફ લઉં છું. તેથી સાક્ષાત અનર્થનો નાશ કરનાર ભક્તિ જ છે. એટલે ભક્તિ સિવાય અનર્થનો નાશ કરવા માટે કોઈ બી વસ્તુ ઉપયોગી નથી.
એટલે જે આપણે ખાલી જ્ઞાન યોગની પહેલા વાત કરી હતી એ જ્ઞાન યોગને કેન્સલ કરતા એમ કે છે કે ભક્તિ સાથે જે જ્ઞાન મળશે તે જ અનર્થનો નાશ કરશે. પછી જોઈ શકાતા પદાર્થની ભક્તિ લૌકિકી અથવા કર્મ તેવા નથી એમ જણાવવા ઇન્દ્રિયાતીતમાં શબ્દ યોજેલ છે. એટલે જોઈ શકાતા પદાર્થમાં કોઈ પણ દ્રષ્ટ પદાર્થ હોય અને તેની ભક્તિ આપણે કરીએ, જેમ કે કોઈ વસ્તુની કે કોઈ પણ વ્યક્તિ સાથે, એવી રીતે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિય દ્વારા કરીએ છીએ તો એને લૌકિકી ભક્તિ કહેવાય છે. અને આ જે ભગવાન સાથે ભક્તિ યોગ કરવાનો છે આપણે, ત્યારે ત્યાં ઇન્દ્રિયાતીત શબ્દ યોજેલ છે, કારણ કે એમાં આ બધી ઇન્દ્રિયો કામ નથી લાગવાની. કોઈ પણ લૌકિક ઇન્દ્રિયોથી પ્રભુ તો જાણી નહીં શકાય, એટલે કમ્પ્લીટલી આત્મસમર્પણ વાળી ભક્તિ જ કામ લાગશે. ઇન્દ્રિયો સાથે કરેલું હશે તે આમાં નથી ઉપયોગી. ઇન્દ્રિયાતીતમાં ભક્તિ શાસ્ત્રીય જ થઈ શકે. અહીંયા 6 નંબરની ફૂટનોટ છે. શાસ્ત્રીય ધર્મમાં જેમ શ્રદ્ધા રહે તેવી રીતે, એટલે જે ભક્તિ થાય કરવાની છે તે શાસ્ત્રએ કહેલી છે એ રીતે કરવાની છે. શાસ્ત્રીય એવ, એ જ ફૂટનોટમાં આગળ વાંચું છું. શાસ્ત્રીય એવ અથવા શાસ્ત્રીય ઇવ પાઠ પ્રકાશે લીધેલ છે. તેવો પાઠ વૃંદાવન પ્રેસવાળી પ્રતમાં પણ છે. સુબોધિનીમાં હવે વાંચું છું. આથી એમ જણાવ્યું છે કે વાસ્તવિક રીતે પદાર્થો વ્યાસે જોયા તેવા જ પ્રકારના છે. એટલે હવે આપણે એમ સમજીએ છીએ કે જે વ્યાસે જોયા પદાર્થો એ બધું જ એમને બ્રહ્મરૂપ દેખાયું છે, અને એટલે જ એમને ભક્તિ યોગનું પણ દેખાય, ભક્તિ યોગ પણ દેખાય છે. બીજા પ્રકારે પદાર્થોનું કથન તો ઋષિઓની બુદ્ધિના દોષથી થયેલું છે. એટલે બીજા પ્રકારે પદાર્થોનું કથન એટલે કે એવું કોઈ ઋષિઓ કે આ બધું બ્રહ્માત્મક નથી, તો પછી એ લોકોની બુદ્ધિનો દોષ છે. યોગ પણ રાજસ વગેરેથી તેવી દશા પ્રાપ્ત કરેલો હોવાથી વસ્તુઓનું યથાર્થ જ્ઞાન કરાવતો નથી. એટલે આપણે હવે આગળ જોયું કે જ્ઞાન યોગ કેન્સલ થયો છે, અને હવે જો નોર્મલ યોગ બી આપણે વિચારીએ અને યોગમાં કોઈક એવું વિચારે કે એમને યથાર્થ જ્ઞાન થઈ જશે, તો પણ એ વાત ખોટી છે. કારણ કે યોગ જે રાજસ છે, જો રાજસની ફૂટનોટ વાંચી લઈએ પહેલા 7મી, રાજસ કરતા સાધનો વગેરેથી. એટલે આમાં એવું છે કે યોગ જ્યારે થાય છે ત્યારે રાજસી ઇન્દ્રિયોનો પ્રયોગ થાય છે. એ વ્યક્તિ પણ રાજસ પ્રકૃતિ વાળો હોઈ શકે, તેનાથી જે યથાર્થ જ્ઞાન થાય છે એ કમ્પ્લીટ નહીં હોઈ શકે, એમાં પણ કંઈ ખામી જ હશે. તેમ ન હોત, વાસ્તવિક જ્ઞાન કરાવતો હોત તો વિવાદ ન થાત. તેથી ભગવાનના વાક્ય સાથે અથવા વેદ સાથે મળતા આવતા યોગથી થયેલ ધર્મ જ પદાર્થનું વાસ્તવિક જ્ઞાન કરાવે છે, બીજા પ્રકારનો યોગ કરાવતો નથી. એટલે હવે આપણે કોઈ પણ યોગની વાત બધી જ કેન્સલ કરવાની છે, સિવાય કે ભક્તિ યોગ. તો ભગવાનના વાક્ય એટલે જે આ ઉપર મામેવ એ પ્રપદ્યંતે ભગવાનનું વાક્ય આવે છે, જે વેદ સાથે બીજા પણ અન્ય વાક્ય જે ગીતાજીમાં આવ્યા હોય અને વેદ સાથે મળતા આવતા છે, તો પણ એ વાક્યની સંગતિ સાથે ભક્તિ યોગથી જ જે આપણને જ્ઞાન થાય છે તે જ વાસ્તવિક છે, અને એનાથી જ આ દુઃખનો નાશ થશે. તેથી નારદના વાક્ય સાથે અને ફલ સંબંધમાં મળતા આવતા ભગવાનના વાક્ય સાથે મળતા આવતા યોગથી નારદે કરેલ ઉપદેશ પ્રમાણ છે એમ જાણીને અજ્ઞાની લોકોને માટે વ્યાસે પોતે યુક્તિ સાથે જાણીને સાત્વત સંહિતા ભગવાને કહેલા પદાર્થો જણાવનારી વેદરૂપ હોવાથી સંહિતા રચી. એટલે હવે આ વાત છે વ્યાસજી સમજે છે કે ભક્તિ યોગ સાથેનું જે જ્ઞાન છે તે જ કામનું છે, અને નારદના વાક્ય જે એમણે કહ્યું છે કે સમાધિમાં રહીને ભગવાનના ગુણોનું વર્ણન કરો અને એમાંથી બધાને ભગવાનમાં પ્રીતિ થશે, અને તેવી રીતે જ 1 મિનિટ જે મેં આ વાક્યો લખેલા છે, જે નારદના વાક્ય છે કે તમે ભગવાનનો યશ સારી રીતે કહ્યો નથી, વાસુદેવની મહિમાનું વર્ણન નથી કર્યું, તેથી સર્વના બંધન છૂટે તે માટે ઉરુક્રમનું જ ચરિત્ર તમે એ સમાધિથી અનુસ્મરણ કરો અને એમનું ચરિત્ર માત્ર સંક્ષેપથી કરો.
એટલે આ જે નારદના વાક્ય છે જે કહે છે કે ભાગવત સંહિતા રચવી જોઈએ, તો એમ સમજીને ભગવાનના વાક્ય સાથે મળતા આવતા ભક્તિ યોગથી એમ સમજીને વ્યાસજીએ સાત્વત સંહિતા રચી જે વેદરૂપ છે. જીજી અહીંયા 6ઠ્ઠો શ્લોક સંપન્ન થાય છે. હા, કઈ વિચારની હોય કોઈને? જીજી આ જયારે સુબોધિનીમાં પહેલી લાઈન આવે છે ને, જ્ઞાનના દેખાવ વાળી માયાથી, તો હું આ વર્ડ્સ નથી સમજી શકતી કે જ્ઞાનના દેખાવ વાળી માયાથી એટલે કયા પ્રકારની માયા કહેવા માંગે છે. હા, કોઈને સમાધાન કરવું હોય તો. માયા જે છે એ વિદ્યા અને અવિદ્યા રૂપા કહેલી છે. વિદ્યા વિદ્ય હરે શક્તિ માયા જેવે નિર્મિતે. એટલે જેવી રીતે અવિદ્યા એ માયાનું કાર્ય છે, એવી રીતે વિદ્યા પણ માયાનું કાર્ય છે. તો જયારે એકનું જ બંને કાર્ય હોય, વિરોધી કાર્ય, તો માયાની અંદર કંઈક એવું રહેલું છે કે જેનાથી ભ્રમિત થયા વગર ન રહેવાય. ઉદાહરણ તરીકે જેમ કલિકાલના મહિમા કહીએ તો તે રીતે સમજો. પર સર્વત્ર અવિશ્વાસ એ આ યુગનો ધર્મ છે. તો જે કોઈ પણ વિષય છે એના અંદર સંદેહ રહે છે મનુષ્યને. હવે એ સત્ય હોય તો સત્યમાં પણ સંદેહ થઈ જાય, કેમ કે એટલું બધું સંશયયુક્ત સર્વત્ર આપણે અનુભવ કરી રહ્યા છીએ, તો મનુષ્યની બુદ્ધિ ભ્રમિત થઈ જાય છે. એટલે જે કહેવત છે કે દૂધનો જલેલો છાશ રીતને ફૂંક મારીને એને પીવે, એવી રીતે તો જે માયા છે એ વિદ્યા અને અવિદ્યા એ બંને પ્રભાવ પેદા કરે છે. મૂળ પ્રશ્ન શા માટે અહીંયા આ ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે જે સાક્ષાત ભક્તિયોગ છે એ જ અનર્થોપશમ છે, એટલે અનર્થનો નાશ કરનારા છે. તો જે જ્ઞાન માર્ગી છે એને મરચી લાગે કે તો પછી અમારું શું, કેમ કે મહિમા તો જ્ઞાનની વધારે છે, અને અવિદ્યા જે છે એ બંધનનો પર્યાય છે, જ્ઞાન મુક્તિનો પર્યાય છે. સાક્ષાત જે વિરોધ છે એ પણ વિદ્યા અને અવિદ્યા, જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે છે. આમાં વચ્ચે ભક્તિ ક્યાંથી આવી ગઈ? તો શ્રી મહાપ્રભુજી એના સંબંધમાં આ આજ્ઞા કરી રહ્યા છે કે વ્યાસજીને જે આ અનુભવ થયો કે સાક્ષાત ભક્તિ જ છે એ અનર્થનો ઉપશમ કરનારી છે, અને જ્ઞાન નહીં, એનું કારણ એ કે જ્ઞાનકાશયા માયયા મોહ તેથી ન જ્ઞાને વિશ્વાસ કર્તુમ શક્ય. જ્ઞાનથી પ્રકાશિત થતી જે માયા છે, અથવા જ્ઞાન જેવી જે જણાતી માયા છે, એનાથી મોહ થાય છે. એ તો સર્વથા અજ્ઞાન થાય, પણ અજ્ઞાન તો સારું, મોહ થઈ જાય એ તો અનિશ્ચયની સ્થિતિ થઈ ગઈ.
એટલે જ્ઞાન ઉપર પણ ભરોસો કરવા જેવો નથી. જેમ નાના બચ્ચાઓ મોટાઓને ચાય અને કોફી ને એવું બધું પીતા હોય જોઈએ તો બચ્ચાઓને મોટા લડે નહીં, આ ગંદી વસ્તુ છે, દૂધ પીઓ. દૂધ પીવા માંડ્યા. દૂધ પીવા ગયા તો એમણે કહ્યું કે નહીં, કોથળીનું દૂધ નહીં પીવાનું, તબેલાનું દૂધ પીવાનું, કેમ કે કોથળીના દૂધમાં માઇક્રો ફાઈબર્સ આવે છે અને કેન્સર થઈ જાય છે અને ઘણું જૂનું બધું હોય તો એવું એ પ્રકારનું દૂધ નહીં પીવાનું. તો ઠીક છે, ચલો આપણે એ દૂધ ન લીધું અને અમૂલ તાજા લઈ લીધું. તાજા લીધું તો કોથળી ઉપર એમ લખેલું છે તાજા, તો ખાલી બ્રાન્ડનું નામ છે, એને તાજાવાદી સાથે કોઈ લેવા દેવા નથી. નામ પણ છેતરાઈ ગયા. પછી કે ચલો હવે આ બંને છોડો, તબેલાનું કરો. દૂધવાળા પાસેથી આપણે લાવવાનું ચાલુ કર્યું તો સિન્થેટિક દૂધ આવવા માંડી ગયું. ચલો જે હોય તે તબેલાનું તો છે, તો નહીં ભેંસનું નહીં પીવાનું, એનાથી બુદ્ધિ ભેંસ જેવી થઈ જાય, તો ગાયનું દૂધ પીવાનું. ગાયનું ચાલુ કર્યું. ગાય પણ ઓલી જે જર્સી ગાય નહીં, દેશી ગાયનું હોવું જોઈએ, જેના ઉપર ઓલી ખાંડ હોય. હાઇબ્રિડ વાળી જે ગાય છે તેનું ન હોવું જોઈએ. તો ગાયનું દૂધ લાવે આપણે. ગાયમાં પણ જો ગીરની ગાયનું હોય તો એના અંદર સૂર્યનાડી હોય છે, એના અંદર સ્વર્ણનો તત્વ હોય છે, તો ગીરની ગાયનું. તો આ તો એન્ડલેસ થઈ ગયું. કોઈ જગ્યાએ માણસ સ્થિર જ ન થઈ શકે, નિશ્ચય જ ન થાય. આવ્યું ખ્યાલમાં? તો જ્ઞાનના દેખાવવાળી માયાથી મોહ થાય છે, તેથી જ્ઞાનમાં વિશ્વાસ કરી શકાતો નથી. એટલે જ્ઞાનનું પોતાનું સ્વરૂપ પણ સંદિગ્ધ થઈ ગયું, એ અહીંયા સમજાવવા માંગે છે. એટલે જે સાક્ષાત ભક્તિ છે એ ભક્તિ યોગ જ અનર્થનો ઉપશમ કરનારો છે, એવું વ્યાસજીએ જોયું. જી જી જી. પછી ચોથી લાઈનમાં એવું આવે છે, આ જ્યારે શંકા પૂરી થઈ જાય છે ને પછી એવું કે છે કે એમ કહેવામાં આવે તો તે ખોટું છે, કારણ કે સાધનો પણ બે પ્રકારના છે. એટલે આ બે પ્રકારથી કયા લીધા છે એવો ખ્યાલ નથી આવતો. સાંખ્ય યોગ. અચ્છા અચ્છા, હા હા જી જી. હા જી દંડવત પ્રણામ. હા, એક આ અહીંયાની નીચેની પંક્તિ છે ને કે યોગ પણ રાજસ વગેરેથી તેવી દશા પ્રાપ્ત કરેલો હોવાથી વસ્તુઓનું યથાર્થ જ્ઞાન કરાવતો નથી. એ તો બરાબર આપે સમજાવ્યું, એનાથી થોડો ખ્યાલ આવ્યો. પરંતુ અહીંયા રાજસ શબ્દની ફૂટનોટ આપી છે ને, રાજસ કરતા સાધનો વગેરેથી, તો એ જરા નથી સ્પષ્ટ થતું. જે છે પ્રણામ. જે છે કર્તાની સ્થિતિ જો રાજસ હોય અથવા તો સાધનો જો રાજસ હોય, બંને સ્થિતિમાં એનું યોગ્ય પરિણામ નહીં આવે. આપણે સમજાયું હમણાં, જે સ્વતંત્ર જ્ઞાન અને ભક્તિના અંતર્ગત જ્ઞાન, એમાં જે મેઇન ફરક શું રહેશે કે એનાથી ભક્તિના અંગભૂત જે જ્ઞાન છે એમાં એ સંદિગ્ધ ન રહી જાય. સંદિગ્ધ નહીં રહી. હવે આપણે જોયું નહીં આમાં કે આ જે સ્વતંત્ર જ્ઞાન છે એ સંદેહ વાળું હોય છે, અને પણ ભક્તિ માર્ગથી એ સંદેહ નથી રહી શકતો. એ સમજવું કે એટલે કેવી રીતે નહીં. સાકારમ બ્રહ્મ શુદ્ધમ હિ માયા તત્શક્તિરુત્તમા તયા સર્વત્ર સંમોહ. આ જે કારિકા છે એમાં કહ્યું ને કે માયા જે છે એ ભગવાનની ઉત્તમ શક્તિ છે, એને કારણે સર્વત્ર સંમોહ થાય છે. અને ભક્તિ છે એ માયાથી
મુક્તિ કરાવનારી છે. તો સંમોહ કેવી રીતે થાય છે? જો જ્ઞાન હશે તો સંમોહ નહીં થાય, પણ સંમોહ તેમ છતાં પણ થઈ જાય છે, કેમ કે જ્ઞાન પણ કંઈક એ પ્રકારના એલિમેન્ટ્સ લીધેલું છે. તો જે વ્યક્તિને જેટલું જ્ઞાન છે એ પોતાથી નીચેની કક્ષાના જ્ઞાનવાળાને કદાચ એવો એ પોતે અભિમાન કરી શકે કે હું એના સંશયો દૂર કરી રહ્યો છું, પણ એનાથી ઉપરનું જેને જ્ઞાન પ્રાપ્ત છે એ ફરી પાછો આ જે વચલોવાળો જે જ્ઞાની છે એને મૂળતાની કક્ષા પર લાવીને પટકી શકે છે. તો જો એનાથી સવાયો જ્ઞાની મળ્યો તો વચલોવાળો જે અત્યાર સુધી પોતાને ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન તરીકે પોતાની ચલાવી રહ્યો હતો એ ફરી પાછો મુગ્ધ થઈ જશે. ક્યારેક જેમ રાણા વ્યાસના પ્રસંગમાં આવે છે, બહુ જ્ઞાની છું સમજીને કાશી શાસ્ત્રાર્થ કરવા ગયા અને હારી ગયા તો મરવા બેઠા. તો જે જ્ઞાન છે એ વસ્તુતઃ માયા જ એ પ્રકારની છે કે જે જ્ઞાનના જેવું એની આકૃતિ છે, તો મનુષ્યને મોહ કરી દે છે. તો જ્ઞાનનો બહુ ભરોસો કરવા જેવો નથી. જે લોકોને દુનિયા બહુ જ જ્ઞાની માને છે, દાખલા તરીકે કૃષ્ણમૂર્તિ, રજનીશ, આ બધાને આમ લોકો છે અને ઘણા જે કથાકારો પણ છે, જે મોટા ભાગની જે કથાઓ છે એનો બેઝ રજનીશના પ્રવચનો ઉપર હોય છે. એ પરમ જ્ઞાની માને છે એમને. થોડીક સૂક્ષ્મતાથી જો એમના જ પ્રવચનોને આપણે જોઈએ કે એમના જ વચનોને જોઈએ તો 10 મિનિટ પહેલા જે વાત કીધી છે 10 મિનિટ પછી વિરોધી વાત કરી દે. એમનું પોતાનો સ્ટેન્ડ શું છે એ જ નક્કી ન થાય. જો એમને પૂછવા જાઓ કે હમણાં તો આમ કહેતા હતા, હવે તો આમ કહેશો, યુક્તિ છે. તમે કોઈ એક વિચારથી બંધાઈ ન જાઓ એના માટે તો હું તમને આ વાત કહી રહ્યો છું. એ તો ગુલામી છે. તમે તો હવે એમાંય પાછી એમની પોતાની, તો એને કેમ તમે કહી શકો? તો જે આ માયા છે એ જ્ઞાનના દેખાવવાળી છે, તેથી એનાથી મોહ થાય છે. જ્ઞાન ઉપર એવી રીતે વિશ્વાસ કરી શકાતો નથી. એ જ જ્ઞાન એટલે ભક્તિ માર્ગના અંતર્ગત હશે એટલે પ્રભુની એટલે માયા તો ત્રાસી છે એટલા માટે ભક્તો પર એ પ્રભાવ નહીં કરે. આપણે એમ જ એ જ જ્ઞાન આપણે જે સ્વતંત્ર વેદ ભણે છે અને જે ભક્ત છે એ ભણે છે તો એમને બંનેને જુદું જુદું જ્ઞાન થશે. એવું જ નહીં. એકને મોહ જ્ઞાન થયા તો પણ મોહ થશે, પણ બીજાને એ જ્ઞાન થયું પણ એને મોહ નહીં થાય કારણ કે પ્રભુનો ભક્ત છે. એવી રીતે નહીં. કે એવું છે કે જે જ્ઞાન અહીંયા કહેવામાં આવી રહ્યું છે એ બ્રહ્માત્મૈક્યનું જ્ઞાન, જે જ્ઞાન સાધનાની અંદર મુખ્ય માનવામાં આવે છે એની વાત છે. આ આત્મા અને બ્રહ્મ એ એક તત્વ છે, પણ એની જે સાધના કરી રહ્યો છે એનો ભાર ક્યારે અહમ ઉપર આવી જાય છે એનું ઠેકાણું નથી રહેતું, તો પોતે બ્રહ્મ બની જાય છે. તો એના કરતા તો સારી વસ્તુ છે ને, અંશનો અંશ રહે, બ્રહ્મને બ્રહ્મ રહેવા દે અને ભક્તિ કરે. તો આ જ જ્ઞાન છે એ જ્ઞાનને
મહાત્મ્ય જ્ઞાનનું અંગ બનાવી દેવામાં આવે તો ભક્તિ થઈ શકશે. એનું અંગ બનાવવામાં નહીં આવે તો પછી એ મોહ કરાવી શકે છે. જ્ઞાન માર્ગીઓની મોટે ભાગે આવી જ સ્થિતિ થતી હોય છે. ભગવાનના તિરસ્કાર સુધી જ્ઞાન માર્ગ પહોંચી જતો હોય છે. જીજી, મારા શ્લોકનું નિરૂપણ અહીંયા પૂર્ણ થાય છે. દંડવત પ્રણામ જીજી. અચ્છા, હા જીજી દંડવત પ્રણામ. અહીંયા મને છે ને કારિકા જે છે ને મામેવ એ પ્રપદ્યંતે વાળી, એની ઉપરની જે લાસ્ટ લાઈન છે ને, તો ભક્તિ દ્વારા જ્ઞાન મોક્ષ પ્રાપ્ત કરાવનારું હોવાનું અથવા સાક્ષાત ભક્તિથી અનર્થ દુઃખ દૂર થાય ત્યારે જ્ઞાન થતું હોવાનું કહે છે. તો આ જ્ઞાન કયું જ્ઞાન આવશે? જે આપે જે હમણાં કહ્યું તે મહાત્મ્ય જ્ઞાન વાળું જ્ઞાન આવશે કે કયું જ્ઞાન આવશે? એ ભક્તિથી અનર્થ દુઃખ થાય ત્યારે જ્ઞાન થતું હોવાનું. દંડવત પ્રણામ જે. હા, કરો સમાધાન. એટલે જે જ્ઞાન આપણે સમજીએ છીએ એમાં મહાત્મ્ય જ્ઞાન પણ આવી ગયું, અને પૂર્ણ રીતે પ્રભુની ભક્તિ જયારે આપણે કરતા હોઈએ છીએ પ્રેમ સાથે, તો મેન તો મહાત્મા જ્ઞાન જ આવે. અને એ રીતે જ હું સમજી છું જીજી કે ભક્તિ દ્વારા જ્ઞાન એટલે જયારે પ્રેમ થાય છે ત્યારે જે રીતે આપણે ભગવાનને ઓળખી શકીએ છીએ, સમજી શકીએ છીએ. અને જે આ પુરુષોત્તમ સહસ્ત્ર નામના સેકન્ડ વાળામાં આવેલું ને કે જે ઐશ્વર્યવાન, શ્રીમાન, વેગવાન, બલવાન, પ્રભાવવાન સત્વ જોવામાં આવે છે તે મારા તે જ સ્વરૂપનો અંશ છે એમ તું જાણ. એટલે આ રીતે આપણે જાણી શકશું કે આ પ્રભુનો જ અંશ છે. અને જે પ્રભુની મોટું આપણે એમ સમજીએ કે ભગવાન જે પાવર હાઉસ છે ને એના જ પાર્ટમાંથી આ બધું ઉત્પન્ન થાય છે, એ રીતે આપણે જયારે જાણી શકીએ અને બધું આપણને બ્રહ્માત્મક લાગે તો એ જ્ઞાન હું સમજુ છું જે છે. વધારે ખુલાસો કરો ને આમ જ લેવાનું. હા જીજી ધન્યવાદ પ્રણામ. જીજી અહીંયા મને એવું સમજાય છે કે એક તો વિહિત ભક્તિની વાત હોય એવું લાગે છે, વિહિત ભક્તિથી થતું જ્ઞાન, અને જે સ્વતંત્ર ભક્તિ છે કે જે અહીંયા નીચે કહ્યું ને એ સ્વતંત્ર ભક્તિ સાક્ષાત ભક્તિથી અનર્થ દુઃખ થાય, એ સ્વતંત્ર ભક્તિનું વાત હોય ને એવું મને સમજાય છે. જીજી પ્રણામ. હા જય ધન્યવાદ પ્રણામ. આજે પ્રશ્ન પૂછે છે તો હમણાં આપણે જે સમજાવ્યું કે જ્ઞાન એટલે આપણા આત્મા અને બ્રહ્માના સંબંધનું જ્ઞાન, તો ઈ નોર્મલ જ્ઞાન છે. અને ભક્તિ દ્વારા જ્ઞાન જે થશે, જે 5મી ફૂટનોટમાં લાઈન છે, શાસ્ત્ર તો ભક્તિ દ્વારા જ્ઞાન મોક્ષ પ્રાપ્ત કરાવનારું હોવાનું. એટલે હવે જો આપણે આપણા શાસ્ત્ર પ્રમાણે ભક્તિ કરશું તો જે હમણાં જ કહ્યું કે હું અંશ છું, દાસ છું, આ મારા અંશી છે, તો એવું જે જ્ઞાન થશે એ મોક્ષ પ્રાપ્ત કરાવનારું થશે. મોક્ષ પ્રાપ્ત એટલે પછી એ અવિદ્યાના કારણે જે બધા આપણને અધ્યાસ થાય છે, બંધન થાય છે, એનાથી આપણે મુક્ત થશે. એટલે આવું જે જ્ઞાન, અંશાંશીનું જ્ઞાન કે દાસોહમનું જ્ઞાન કે ભગવાન મારા સ્વામી ને હું એમનો સેવક, એ જ્ઞાન ભક્તિથી થશે, એ મોક્ષ પ્રાપ્ત કરાવનારું થશે. અને આગળ કે છે અથવા સાક્ષાત ભક્તિથી અનર્થ દુઃખ દૂર થાય ત્યારે જ્ઞાન થતું હોવાનું કહે છે. એને આ સ્ટેટમેન્ટને રિવર્સ રીતે લખ્યું છે એવું લાગે છે કે જો સાક્ષાત ભક્તિથી જો આવું આપણું અનર્થ રૂપ દુઃખ દૂર થાય તો આપણે એમ સમજવું જોઈએ કે મને જ્ઞાન થયું છે. એલું ઉપર જે કહ્યું જ્ઞાન માર્ગીનું કોરું જ્ઞાન એવું નહીં, પણ જો આ રીતે આપણે સમજ્યા સેવક અને દાસના ભાવથી, એ રીતે જો ભક્તિથી જો અનર્થ દુઃખ દૂર થશે તો જ્ઞાન થયું એમ જાણી શકાય, એવું મને સમજાયું અહીંયા. દંડવત પ્રણામ જે છે. હા જી દંડવત પ્રણામ. આ વસ્તુ
આવી રીતનું તો મને આ સમાધાન થઈ ગયું છે. દંડવત પ્રણામ. મુખ્ય મુદ્દો અહીંયા એ છે કે શાસ્ત્ર જે અજ્ઞાનના નિવારણ માટે કે અવિદ્યાના નિવારણ માટેના સાધનો બતાવે છે એ સાધનોનું પછી શું થશે? તો કઈ જ્ઞાનનો ઉપયોગ બચ્યો કે ન બચ્યો એ મુદ્દો છે. કેમ કે અહીંયા એ વાત આજ્ઞા કરી કે જેમ આપણને અરીસામાં આપણે પોતાના પ્રતિબિંબને જોઈએ છીએ તો સામે જે પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે એ વસ્તુતઃ ત્યાં કોઈ પદાર્થ નથી, પરંતુ એક જાતનો ભ્રમ છે આપણો. એવું જાણી લીધા છતાં પણ પ્રતિબિંબની પ્રતીતિ નષ્ટ નથી થતી. એ કારણે આ જે જ્ઞાનના દેખાવવાળી માયાથી મોહ થાય છે, તેથી જ્ઞાનમાં વિશ્વાસ કરી શકાતો નથી. એ જે વાત કરી છે એને આ ઉદાહરણથી સમજાવ્યું. કેમ કે જ્ઞાન થઈ ગયા પછી પણ પ્રતીતિનો બાદ થતો નથી, તો જ્ઞાન ઉપર કેમ ભરોસો કરી શકશો? તો તે સ્થિતિમાં કોઈ એ પ્રશ્ન કરે કે ત્યારે પછી શાસ્ત્રમાં જે જ્ઞાનની મહિમા કહેલી છે અને અજ્ઞાનનું જ્ઞાન નિવર્તક છે, નિવર્તન કરનારું છે, એ વાત સાચી કે ખોટી? તો એમાં પણ બાધક તર્ક આપ્યો છે કે જ્ઞાની નામ અપી ચેતાંસી, એ વચનમાં જ્ઞાનીના જે ચિત્ત છે એને પણ ખેંચીને આ જે મહામાયા છે એ મોહિત કરી દે છે. તો જ્યારે જ્ઞાનીઓ પણ મુગ્ધ થઈ જતા હોય તો અજ્ઞાનીઓની તો શું વાત કરવાની? હવે રહી વાત એ કે તો પછી શાસ્ત્રની ગતિ શું? નિરવકાશ થઈ ગયો, નિરુપયોગી થઈ જશે. તો એનો અભિપ્રાય બતાવી રહ્યા છે કે જે શાસ્ત્ર એમ કહેવા માંગે છે કે ભક્તિ દ્વારા જ્ઞાન સાધક બને છે, એકલું જ્ઞાન નહીં. અથવા સાક્ષાત ભક્ત્યાવા અનર્થ નિવૃત્તૌ જ્ઞાન. બીજો અર્થ એ બતાવ્યો. અહીંયા બે વાત કરી ને, ક્યાં ગયું ગુજરાતીમાં? હા, તેથી સાક્ષાત અનર્થનો નાશ કરનાર ભક્તિ જ છે. શાસ્ત્ર તો ભક્તિ દ્વારા જ્ઞાન મોક્ષ પ્રાપ્ત કરાવનારું હોવાનું કહે છે, અથવા સાક્ષાત ભક્તિથી અનર્થ દૂર થાય ત્યારે જ્ઞાન થતું હોવાનું કહે છે. તો આ બે પ્રક્રિયા બતાવી છે. તો શાસ્ત્રનો અભિપ્રાય આ રીતે સમજવો જોઈએ. ભગવત મહાત્મ્ય જ્ઞાનથી ભગવાનમાં ભક્તિ થશે અને એવી ભક્તિ દ્વારા જ્ઞાન મોક્ષ પ્રાપ્ત કરાવશે. બીજું એ કે એક વખત ભગવત ભક્તિ પ્રકટ થઈ, એનાથી માયાનું નિવારણ થઈ ગયું, અનર્થનું નિવારણ થઈ ગયું, ત્યારે ખરેખરું જ્ઞાન થાય છે, જેને ભગવાન ભક્ત્યા મામ અભિજાનાતિ યાવાન યશ્ચાસ્મિ તત્વતઃ તતો મામ તત્વતો જ્ઞાત્વા વિશતે તદનંતરમ, ત્યાં ભગવાન આજ્ઞા કરે છે. ભક્તિથી મને સારી રીતે જાણે છે. યાવાન યશ્ચાસ્મિ તત્વતઃ, હું જેટલો છું, જે છું એને તત્વથી ભક્તિ હોય ત્યારે જાણી શકે છે. તતો મામ તત્વતો જ્ઞાત્વા, કે ભક્તિથી આ રીતે મને જાણ્યા પછી વિશતે તદનંતરમ, પછી મારામાં એ પ્રવેશ કરે છે. તો આ બંને પ્રકારો શાસ્ત્રમાં વર્ણિત છે. આ રીતે જ્ઞાનની ઉપયોગિતા છે બતાવવામાં આવે છે. દંડવત પ્રણામ. બહુ સુંદર થયું. જે દંડવત પ્રણામ. એક આ
મને આમ યોગ પણ રાજસ વગેરેથી જે કીધું એ નિકિતાબેને પૂછ્યું, આપે કીધું પણ ખરું, પણ અહીંયા આગળ બી જે કીધું કે વ્યાસજીએ પોતે પણ અહીંયા વાયુને લીધે યોગ માર્ગ નથી કર્યો પણ ભક્તિ માર્ગથી જ એમણે સ્થિર કર્યું છે. ને અહીંયા જે યોગની વાત કરી રહ્યા છે તો કરતા રાજસ હોય છે, ઈ આગળ જે બીજા પ્રકારે પદાર્થોનું કથન તો ઋષિઓની બુદ્ધિના દોષથી થયેલું છે એને, એટલે આ ઋષિઓ માટે કહી રહ્યા છે કે ઇટસેલ્ફ યોગ કરનાર ઓલવેઝ રાજસ જ હોય છે, પણ એ લોકોથી તો સાત્વિકતા બી હોય, સાત્વિકતામાં બી પ્રવેશ કરે છે ને એ લોકો. મને ક્વેશ્ચન હતો જે કરો સમાધાન. હા જીજે, એટલે આમાં એવું બેસિકલી વાત યોગની આવે છે એ રીતે કે કેમ આપણે ભક્તિ યોગને જ આટલું ઇમ્પોર્ટન્સ આપવાનું. તમે નોર્મલ યોગથી પણ તમને જ્ઞાન તો થાય છે અને તે પણ દુઃખનો નાશ કરનાર હોઈ શકે, તો ત્યારે કેન્સલ કરવા માટે આવી રીતે વાત કરે છે કે જે રાજસ ઇન્દ્રિયો જોડાય છે એમાં અને કરતા પણ રાજસ હોય છે, તો જે જ્ઞાન થાય છે એ કમ્પ્લીટ જ્ઞાન નહીં હોય અને દુઃખને દૂર કરવા વાળું નહીં થાય, એટલા માટે આ યોગને પણ કેન્સલ થાય છે. તો તમારો પ્રશ્ન આવી રીતે ન જ હતો ને? મારો ક્વેશ્ચન એ હતો કે યોગ વાળા પણ સાત્વિકતામાં આવી શકે કે ઓલવેઝ રાજસ જ રહેશે એમ? આમાં તો હું એમ સમજુ છું કે રાજસ ઇન્દ્રિયોનો ઉપયોગ છે એટલે મેઇન તો ત્યાં પ્રોબ્લેમ છે, અને પ્લસ પછી જેમ ફૂટનોટમાં કહે છે કે રાજસ કરતા સાધનો છે, સાધનો બી રાજસ હોઈ શકે છે અને કરતા જે કરે છે યોગ એ પણ રાજસી હોઈ શકે, એ રીતનું સમજુ છું. પછી સત્વરૂપ હશે તો પણ ભક્તિ યોગ વિના તો પણ ઇન્દ્રિયોનો તો યુઝ થશે જ ને. તો પછી આપણે એમ વિચાર્યું ને કે ઇન્દ્રિયાતીત ભગવાનમાં આઈ અગ્રી કે ભક્તિ યોગ મસ્ત છે, પણ જે યોગ માટે અહીંયા જે સ્પષ્ટતા કરી રહ્યા છે ને કે રાજસ કરતા યોગ કરતા કરતા સાત્વિક થાય છે કે નથી થતું, કે ઓલવેઝ રાજસ કરતા જ રહેશે. અને આ સાધનો વિગેરેથી, તો વિગેરેથી શું લેવાનું એ પણ ક્વેશ્ચન. હા, એ વિગેરેથી મને એવું લાગે છે કે પૂર્ણિમાબેન, હું એવું સમજી કે વિગેરેથી સાત્વિક અને તામસ બંને પણ લઈ શકાશે એવું મને સમજાય છે, એટલે જ વિગેરે કરીને આપ્યું છે. અને અહીંયા ફૂટનોટમાં જે ક્લિયર કર્યું ને કે રાજસ જીવો હશે તો સાધન પણ રાજસ પ્રકારનું જ કરાવશે, એ રીતે હું સમજી. અને વિગેરેથી તો આ બંને લઈ શકાશે એવું મને જે સમજાય છે. હું પછી આપ વિશેષ કરો. પ્રણામ જે આપ કરો ને. હા, ઠીક છે. વગેરેમાં અહીંયા રાજસ સાધન અને રાજસ કરતા, તો રાજસ આદિભિ, એમાં રાજસ કરતા અને રાજસ સાધન. તામસની તો સંભાવના એટલી ઓછી થઈ જાય છે કેમ કે તામસ તો યોગ શું કરી શકે, યોગ કરવા જાય તો સુઈ જ જાય, યોગ થાય જ. એની તો જે નિદ્રા છે એ જ યોગ છે અને શવાસન જે બધા આસનોનો સાર છે. હા જી, સાચી વાત છે. પ્રણામ જી. જી જે દંડવત પ્રણામ. જે છે મને એવું લાગે છે આ પ્રશ્ન ઉપર કે એમને પોઈન્ટ ક્યાંથી ચાલુ થયો છે કે આ વ્યાસજીએ સમાધિમાં વાસ્તવિક પદાર્થો જોયા છે અને બીજા પ્રકારનું પદાર્થનું કથન તો ઋષિઓના બુદ્ધિના દોષથી છે. તો જો કદાચ કોઈ યોગ આવું વાસ્તવિક જ્ઞાન કરાવતો હોત, જે પૂર્ણિમા કહે છે કે સાત્વિક હોઈ શકે, તો મને આ સેન્ટેન્સ એવું લાગે છે કે જો આવું યથાર્થ જ્ઞાન કરાવતું હોત તો કોઈ વિવાદ ન થાત. પણ યોગ જ્યારે રાજસ કરતા કે રાજસ સાધનથી થયો હોય છે તો યથાર્થ જ્ઞાન કરાવતો નથી. એમ કરીને પછી કે છે એટલે ભગવાનના વાક્ય અને
સાથે થયેલ આ જે ધર્મ છે એ જ પદાર્થનું વાસ્તવિક જ્ઞાન કરાવે છે, બીજા પ્રકારનો યોગ કરાવતો નથી. આ રીતે આ સંગત લાગે છે મને, એવું મને સમજાયું. પ્રણામજીજી. એટલે વ્યાસજીને 3 વસ્તુ દેખાઈ. પૂર્ણ પુરુષ દર્શન થયા, પૂર્ણ પુરુષના આશ્રિત માયાનું દર્શન થયા, અને ભક્તિ એ માયાથી મુક્તિ અપાવનારી છે. હવે જો આ જ વસ્તુ તત્વ હોય, આ જ વસ્તુત્વ હોય, તો તે સ્થિતિમાં વ્યાસજી સિવાય બીજા લોકોએ જે કંઈ પણ કહ્યું છે એ બધા પણ તો ઋષિઓ હતા, યોગીઓ હતા. તો એમનું શું સમજવાનું? તો એમ સમજવાનું કે બીજા પ્રકારે પદાર્થોનું કથન ઋષિઓની બુદ્ધિના દોષથી થયેલું છે. ચાલો, ઋષિઓથી આવું થયું તો યોગનું શું સમજવાનું? તો યોગ પણ એવું જ છે. તો રાજસ વગેરે દશા પ્રાપ્ત કરેલો હોવાથી વસ્તુનું યથાર્થ જ્ઞાન કરાવતો નથી. અન્યથા તો અહીંયા વ્યાસજીને વિષાદ પણ ન થયો હોત, નારદજીને આવવું પણ ન પડ્યું હોત. ઠીક છે. જી જય જય, દંડવત પ્રણામ. ક્લિયર થયું. હા જી જી, દંડવત પ્રણામ. અહીંયા સમય થયો છે.